चिन्ताशन्तानहंसारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारते। करो आरंभ। દંડવત પ્રણામ જે છે ગઈકાલે આપણે શરૂ કરું છું. ગઈકાલે આપણે વિરાટે જે તત્વોને જે ગોલક દેવતા ઇન્દ્રિય તેના કાર્ય આપ્યા તે જોયું. હવે આજે આ 27મો શ્લોક તેની ઉત્થાનિકા. હવે ઉત્થાનિકા 227મું પેજ. હવે નીચેના શ્લોકથી આરંભી મધ્ય અવયવોથી લોકની સૃષ્ટિ કહે છે. સૃષ્ટિની ફૂટનોટ 1. અગ્નિથી આરંભી મહાતત્વ સુધીનાને તેમને જેની વિજ્ઞપ્તિ કરેલ તે ફળ આપ્યાનું કહીને હવે તન્માત્રાઓ અને મહાભૂતના દેવોને ફળનું દાન કરે છે એમ કહેવા આ કહે છે એવો અર્થ છે એમ પુરુષોત્તમજી કહે છે. એટલે આગળ 5મા અધ્યાયમાં તત્વોએ જે વિજ્ઞપ્તિ કરી હતી તે અર્થે 10મા શ્લોકથી શરૂ કરી 26મા શ્લોક સુધી ફળ આપ્યાનું કહીને હવે તન્માત્રાઓ અને મહાભૂતોના દેવોના ફળનું દાન કહે છે. એટલે કે જે આગળ 26મા શ્લોક આ જ અધ્યાયમાં છઠ્ઠા એટલે આગળ 5મા અધ્યાયમાં 48ના શ્લોકમાં નથી. તત્વોએ વિજ્ઞપ્તિ કરી હતી તે જે એવું મને ખ્યાલ હતો. અગ્નિથી આરંભી મહત્તત્વ સુધીના ને તેમણે તેની વિજ્ઞપ્તિ કરી તે ફળ આપે. હા, એટલે વિજ્ઞપ્તિનો પ્રસંગ તમે આગલા અધ્યાયમાં લઈ રહ્યા છો. જી જી જી. હા, અને ફળ અહીંયા આ અધ્યાય. જી જી જી. હા, કરો. તે અર્થે આ અધ્યાયમાં 10મા શ્લોકથી શરૂ કરી 26મા શ્લોક સુધી ફળ આપ્યાનું કહીને હવે તન્માત્રાઓ અને મહાભૂતોના દેવોના ફળનું દાન કહે છે. જે આગળ 26મા શ્લોકની ફૂટનોટમાં આપણે જોયું કે 5 તન્માત્રાઓ અને 5 મહાભૂતો બાકી રહ્યા. તે તન્માત્રાઓ અને મહાભૂતોના દેવોને જે ફળનું દાન કરે છે એ હવે શ્લોકમાં કહે છે. લોક સૃષ્ટિ એટલે વિરાટના અવયવોથી બતાવી રહ્યા છે. હવે શ્લોક. તીક્ષ્ણોસ્ય ધૌર્ધરા પદ્ભયામ ખમ નાભિરુત પદ્યત ગુણાનામ વૃત્તયો યેસુ પ્રતિયંતે સુરાદયઃ. શ્લોકાર્થ. આના માથામાંથી સ્વર્ગ, 2 પગમાંથી પૃથ્વી અને નાભીમાંથી અંતરિક્ષ ઉત્પન્ન થયા કે જેમની અંદર ગુણોની વૃત્તિઓ જોવામાં આવે છે, જેમની અંદર દેવો વગેરે જોવામાં આવે છે. હવે સુબોધિનીજી. આ વિરાટના માથામાંથી સ્વર્ગ ઉત્પન્ન થયું, નાભીમાંથી ખમ એટલે અંતરિક્ષ ઉત્પન્ન થયું, 2 પગમાંથી એ 5મી વિભક્તિ છે
ધરા એટલે પૃથ્વી ઉત્પન્ન થઈ, એટલે મૂળમાં શીર્ષનો ધૌર્ધરા પદભયામ ખમ ના ભેરું પદ્યત, એનાથી સમજાવે છે કે વિરાટના માથામાંથી સ્વર્ગ ઉત્પન્ન થયું, નાભીથી અંતરિક્ષ એટલે આકાશ થયું, અને બે પગમાંથી ધરા એટલે પૃથ્વી ઉત્પન્ન થઈ. હવે આગળ સુબોધિનીજી ઉલટો ક્રમ કહેવાનું પ્રયોજન કહેવાનું છે. એમાં કહેવાનું ફૂટનોટ 2 કહેવાનું છે, એટલે આ પછીના 28મા શ્લોકમાં કહેવાનું છે એમ પુરુષોત્તમજી કહે છે. એટલે અહીંયા જે ક્રમ કહ્યો કે વિરાટના માથામાંથી સ્વર્ગ ઉત્પન્ન થયું, પછી અંતરિક્ષ બતાવ્યું, અને પછી પગમાંથી પૃથ્વી બતાવ્યું. એટલે અહીંયા કહે છે કે જે ઉલટો ક્રમ કહેવાનું પ્રયોજન શું છે, તો તે હવે આગળના 28મા શ્લોકમાં કહેશે. હવે આગળ સુબોધિનીજી કે આ શા માટે કહે છે વિજ્ઞપ્તિ કરી ત્યારે સંતાપ કર્યો અને તત્વોના ભોગ માટે સ્થાન રચ્યાનું કહ્યું. પૃથ્વી વગેરે રચવાનો ક્યાં ઉપયોગ છે એવી શંકા થાય, તેથી ઉત્તરાર્ધ કહેલો છે. પહેલા અહંકારના અથવા માયાના ગુણો કહેલા છે. તેમની દરેક ક્રિયાનું સ્થાન કહેવું જોઈએ. તે ગુણના અભિમાનવાળા દેવોને ચોક્કસ ભોગ પ્રાપ્ત થાય તે માટે તેમની વૃત્તિઓ એટલે વિલાસના પ્રકારો જેમાં છે તેવા સ્વર્ગ વગેરે સ્થાનો છે. એટલે આ વિજ્ઞપ્તિનું નિરૂપણ કેમ કર્યું, તો તેના સંદર્ભમાં કહે છે કે વિજ્ઞપ્તિ કહીને પણ સંતાપ કર્યો, તત્વોના ભોગ માટે સ્થાનોના નિર્માણનું વર્ણન પણ કર્યું. તો ધરા વગેરેના નિર્માણનો શું ઉપયોગ? એટલે આ શંકાના નિવારણમાં શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે, પહેલા અહંકાર અને માયાના ગુણ કહે છે, પછી તેના માટેની વૃત્તિ અને તેના સ્થાન કહે છે. એ ગુણોના અભિમાની દેવોને ચોક્કસ ભોગ પ્રાપ્ત થાય તે માટે તેમની વૃત્તિઓ અર્થાત વિલાસના પ્રકાર કહેવા જોઈએ. એ વિલાસ તેમને સ્વર્ગ આદિ લોકમાંથી પ્રાપ્ત થશે એવું સમજાય છે. હવે આગળ સુબોધિનીજી ગુણોના વિલાસના કેવા પ્રકાર? વિલાસ ચેતનોને થાય છે એવી શંકા થાય, તેથી જેમની અંદર દેવો વગેરે જોવામાં આવે છે એમ કહેલું છે. જેમની અંદર જોવામાં આવે છે શબ્દો ફરી લેવાના છે. સુરાહ એટલે દેવો વગેરે શબ્દોથી મનુષ્યો અને પ્રાણીઓ કહેલા છે. એટલે અહીંયા શંકા કરે છે કે વિલાસના કેવા પ્રકાર? વિલાસ તો ચૈતન્ય ગુણ હોય તેને થાય. આવી શંકા તો કહે છે કે યેશુ પ્રતિયંતે સુરાદય, કે જેમની અંદર દેવો વગેરે જોવા મળે છે. સુરાદય એટલે આ શબ્દોને ફરી લેવાના છે. તે સુરા એટલે દેવો, અને જે વિગેરે એટલે વિગેરેથી કહ્યું તેનાથી મનુષ્ય અને ભૂતો અને પ્રાણીઓનો સમાવેશ પણ કરેલો છે તેમ કહ્યું છે. જે અહીંયા મારો શ્લોક સંપન્ન થયો. અને જે અહીંયા આગળ આજે કહ્યું છે ને કે આ શા માટે કહે છે ત્રીજી લાઈનમાં સુબોધિનીજીમાં, તો ઉલટો ક્રમ કહેવાનું પ્રયોજન કહેવાનું છે, અને આ શા માટે કહે છે તો એની સાથે જોડવાનું કે પછી આગળ વિજ્ઞપ્તિ કરી ત્યારે સંતાપ કર્યો એ મને સમજ નથી પડતી. શ્લોકમાં એમ વાત બતાવી ને કે એમના મસ્તક ઉપર સ્વર્ગ છે, ચરણમાં પૃથ્વી અને વિરાટની નાભીમાં અંતરિક્ષ છે. આ બધા એવા સ્થાનો છે કે જેના અંદર ગુણોની વૃત્તિઓ જોવામાં આવે છે અને જેની અંદર દેવતાઓ વગેરે પણ જોવામાં આવે છે. વગેરેથી અહીંયા નર અને પ્રાણીઓ એમની ગણના કરી. તો ઉત્થાનિકા આ શ્લોકની એમ સમજાવે છે કે આ બધા લોક નિર્માણ થયા 3 પ્રકારના.
પૃથ્વીલોક, અંતરિક્ષલોક અને સ્વર્ગ. એમાં 28મા શ્લોકમાં એ વાત કહેવામાં આવશે કે અધિક સત્વને લીધે દેવોએ સ્વર્ગ પ્રાપ્ત કર્યું, મનુષ્યોએ અને જેઓ એમની પાછળના છે એમણે પૃથ્વીને પ્રાપ્ત કરી. આ વાત આગળ અહીંયા 28મા શ્લોકમાં કહેવામાં આવશે. પુરુષોત્તમજી એને આગળ કહેવાનું છે એના સંદર્ભમાં આ વાતની સ્પષ્ટતા કરી. અહીંયા ઉલટો ક્રમ શા માટે કહ્યો છે? એ ઉલટા ક્રમનો મતલબ એ છે કે જેમને રહેવાનું સ્થાન જોઈએ છે એમને પહેલા પ્રકટ કર્યા અને સ્થાન પછીથી કહી રહ્યા છે. તો હોવું એમ જોઈએ ને કે પહેલે સ્થાનનું નિર્માણ થાય, તે પછી સ્થાન જેમને આપવાનું છે એમનું. આ ભારત સરકાર જેવું થઈ ગયું. એક વખત ગામ વસી જાય એના પછી લાઇટ, પાણી, રોડ, ગટર આ બધી વ્યવસ્થા કરે. તો આવું ઉલટું શા માટે કર્યું? તો એ વાત 28મા શ્લોકમાં બતાવી છે. આ શા માટે કહે છે? એ ઇન્વર્ટેડ કોમા જે છે એને એટલા પૂરતું જ રાખવું જોઈએ. એટલે આટલી જ પ્રશ્ન છે કે હવે આ 27મા શ્લોકમાં જે વિષયનું નિરૂપણ થયું છે એ શા માટે નિરૂપણ કરવામાં આવ્યું છે? એટલે લોકની સૃષ્ટિના સંબંધમાં શા માટે કહેવામાં આવી રહ્યું છે? તો એટલા માટે કે વિજ્ઞપ્તિના સમયમાં એમણે સંતાપ કર્યો અને તે વખતે એમણે પોતાની વૃત્તિ પણ માંગી કે અમે આપનું જે કંઈ પણ અભિષ્ટ છે એ આપને અર્પણ કરીએ અને જ્યાં સુધી કરવા યોગ્ય ન થઈએ ત્યાં સુધી અમારા ભીતર એ કરવાનું સામર્થ્ય બનેલું રહે, એટલા માટે અમારો ભોગ પણ સિદ્ધ થવો જોઈએ. તો જેમ સંતાનોને પાલન પોષણ રક્ષણ કરીને એને ઉછેરવામાં આવે, પછી વૃદ્ધાવસ્થામાં મા બાપની સેવા કરવા એ લોકો યોગ્ય બને. પણ જો બાલ્યકાળમાં એમનું એ રીતે પોષણ ન કરવામાં આવે તો પછી મોટા થઈને એને પોષણ કરવા યોગ્ય પણ ન રહે. તો એમણે વિજ્ઞપ્તિ કર્યો અને એના માટે સંતાપ કર્યો. એટલે આ જે પણ સર્જાયેલા તત્વો છે એમના ભોગ માટેના સ્થાનની રચના કરી. પછી આ બીજો પ્રશ્ન ફરીથી છે કે ધરાદિ નિર્માણસ્ય વહ ઉપયોગ. તો આ શ્લોકમાં જે શરૂઆતથી કહ્યું ને કે શીર્ષણોસ્ય દ્યૌર ધરાપદ્ભ્યામ, તો આ જે પૃથ્વી વગેરે લોક પ્રકટ કર્યા છે એની શું ઉપયોગિતા છે? એ બીજો પ્રશ્ન છે. કરો ભલે આગળ. જી જે ખૂબ જ સરસ સમજ પડી. જે મારા શ્લોક અહીંયા સંપન્ન થયા. દંડવત પ્રણામ. જે દંડવત પ્રણામ. જે અલકા બોલું છું. શ્લોક 28 આગળ ઉત્થાનિકા. નીચેના શ્લોકમાં તે જ વિભાગ પાડીને સ્પષ્ટ કરે છે. એટલે 27મા શ્લોકમાં જે કહ્યું ને કે વિરાટના માથામાંથી સ્વર્ગ, બે પગમાંથી પૃથ્વી અને નાભીમાંથી અંતરિક્ષ ઉત્પન્ન થયા, તો હવે 28 અને 29ના શ્લોકમાં એના વિભાગ પાડીને સ્પષ્ટ કરે છે. શ્લોક આત્યંતિકેન સત્વેન દિવમ દેવાહ પ્રપેદિરે ધરામ રજઃ સ્વભાવેન પણયો એચ તાનનું. શ્લોકાર્થ અધિક સત્વને લીધે દેવોએ સ્વર્ગ પ્રાપ્ત કર્યું, મનુષ્યોએ અને જેઓ તેમની પાછળના છે તેમણે રાજસ સ્વભાવને લીધે પૃથ્વી પ્રાપ્ત કરી. સુબોધિનીજી. અત્યંતમ
બીજા ગુણના સ્પર્શ વિનાના સત્વગુણને લીધે અથવા અધિક સત્વગુણને લીધે પહેલા કહેલા અને બીજા દેવોએ સ્વર્ગ પ્રાપ્ત કર્યું. એટલે જે મૂળમાં કીધું આત્યંતિકેના સત્વેના, એનાથી જણાવે છે કે બીજા ગુણના સ્પર્શ વિનાના એટલે કેવલ શુદ્ધ સત્વગુણ જેમનામાં છે અથવા જેમનામાં વિશેષ સત્વગુણ છે, એટલે થોડો ઘણો બીજો ગુણ છે. આમ પહેલા કહેલા શુદ્ધ સત્વવાળા અને જે આગળ ગયા તે અને બીજા જે દેવો છે તેમણે પણ સ્વર્ગ પ્રાપ્ત કર્યું. શું બોલીએ કે પહેલા પણ અધિદૈવિક અને બીજા 33 દેવો કહેલા છે. એટલે આગળ જે અધિદૈવિક દેવો કહ્યા તે અને બીજા 33 એટલે કે જેમાં 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય, 1 બૃહસ્પતિ અને 1 ઇન્દ્ર એમ 33 દેવો તે કહેલા છે. તે બધા ઘણા સાત્વિક હોવાથી તેમણે સત્વના વિલાસનું સ્થાન સ્વર્ગ પ્રાપ્ત કર્યું. દિવમ દેવા પ્રપેદિરે થી જણાવે છે કે આ સાત્વિક દેવોએ સત્વના વિલાસનું સ્થાન સ્વર્ગ પ્રાપ્ત કર્યું. ઉત્તરાર્ધથી ઉલટો ક્રમ કહેવાનું પ્રયોજન કહેતા ઉલટા ક્રમથી કહે છે. એટલે જે 27મા શ્લોકમાં આપણે સમજાવ્યું તે પ્રમાણે અહીંયા ઉલટો ક્રમ કહી રહ્યા છે. અહીં ગુણોના ક્રમ જ ક્રમ છે, પરંતુ અવયવોનો ક્રમ નથી. એટલે જે ગુણો છે સત્વ, રજ, તમ એના ક્રમથી અહીંયા કહી રહ્યા છે, અવયવોના ક્રમથી નથી કહી રહ્યા. પણય એટલે કે મનુષ્યોએ રાજસ સ્વભાવને લીધે પૃથ્વી પ્રાપ્ત કરી, કારણ કે તેઓ કર્મનો વેપાર કરે છે. એટલે કર્મ આપીને ફળ લે છે. કર્મથી જ વ્યવહાર કરતા હોવાથી મનુષ્યો પણય એટલે વેપાર કરનારા છે. એટલે જે સ્વસ્વભાવેન પણયો જે મૂળમાં કહ્યું છે તેનાથી કહે છે કે મનુષ્યો તો સ્વભાવથી કેવા છે તો કે રાજસ છે, તેને કારણે તેમણે પૃથ્વી પ્રાપ્ત કરી. તો આવું કેમ કહ્યું? કારણ કે મનુષ્યો કેવા છે તો કે હંમેશા કર્મ કરીને ફળ પ્રાપ્ત કરે છે. એટલે કે કર્મ કરીને એવું કોઈક સ્થાન પ્રાપ્ત કરે તે કર્મનો વ્યાપાર જ કરે છે. એટલે મનુષ્યોને પણયો એટલે કે વ્યાપારી છે તેમ કહ્યા. એટલે મનુષ્યની વૃત્તિ કેવી હોય છે કે કંઈક આપીને કંઈક લેવું. તેમની પાછળના જે ગાયો વગેરે પ્રાણીઓ છે તેઓ તામસ હોવા છતાં મનુષ્યો ઉપર ઉપકાર કરનારા હોવાથી ભૂમિ ઉપર જ રહે છે. એટલે કે એ જ તાનનું જે મૂળમાં કીધું છે એનાથી જણાય છે કે ગાય વગેરે પ્રાણીઓ છે જે તામસ છે. એ તામસ કહેવાનું કારણ કે તેમનામાં જ્ઞાન નથી. બાકી બધા ગુણો જે જીવમાં છે તેથી પોતાના ઉદ્ધારનું તે કોઈ કાર્ય કરી ના શકે. એટલે કે સામાન્ય રીતે કેવું હોય કે તામસ તો નીચે પાતાળમાં હોય, તો પણ અહીંયા પૃથ્વી ઉપર કેમ છે? તો કારણ કે તે મનુષ્ય ઉપર ઉપકાર કરનારા એટલે કે મનુષ્યોને જીવન જરૂરિયાતની જે ચીજો હોય છે તે પૂરી પાડે છે. આમ ઉપકાર કરનારા હોવાને કારણે તેઓ પૃથ્વી ઉપર જ રહે છે. જે આ શ્લોક સંપન્ન થયો. આમાં જે ઉલટો ક્રમ છે એ મસ્તક, પછી મધ્ય ભાગ અને પછી ચરણ. તો યદિ અવયવનો ક્રમ લો તો મસ્તકથી શરૂ થાય તો ચરણ છેલ્લે આવવું જોઈએ. એના સ્થાને મૂળ શ્લોકમાં પણ 27માં શીર્ષનો અસ્ય દ્યૌ અને ધરા પદ્ભ્યામ, તો પહેલે મસ્તક લીધું અને તે પછી ચરણ લીધું, તે પછી નાભીનું સ્થાન આપ્યું છે. તો એ જે વ્યુત્ક્રમ છે એ આ છે. આમ અવયવનો ક્રમ અલગ છે અને અહીંયા જે કહેવામાં આવી રહ્યું છે એ ગુણના ક્રમથી. એટલે દેવતાઓ સાત્વિક છે, મનુષ્યો રાજસ છે અને રુદ્રના જે પાર્ષદો છે એ બધા તામસ છે. એટલે એને કારણે અહીંયા આપણને એવું નિરૂપણ થયું છે. સારું, બરોબર. શ્લોક 29. નીચેના શ્લોકમાં ત્રીજા સ્થાનમાં રહેવાનું પ્રયોજન કહે છે. એટલે હવે આ ત્રીજું સ્થાન જે અંતરિક્ષ છે ને એનામાં રહેવાનું જે છે તેનું પ્રયોજન કહે છે. તાર્તી એન સ્વભાવેન ભગવન્નાભિમાશ્રિતાઃ ઉભયોરંતરમ વ્યોમ એ રુદ્ર પાર્ષદા ગણાઃ. શ્લોકાર્થ. જે ગણો રુદ્રના પાર્ષદો છે તેઓ ત્રીજા સ્વભાવને લીધે ભગવાનની અભિરૂપ બંનેની વચ્ચેના શૂન્ય સ્થાનમાં રહ્યા. શ્રી સુબોધિનીજી.
તાર્તીય એટલે ત્રીજો તમો ગુણ પ્રકૃતિનો ગુણ હોવાથી સ્વભાવ શબ્દથી કહેલો છે. એટલે મૂળમાં જે કીધું તાર્તી એનો સ્વભાવ એનાથી કહે છે કે જે પ્રકૃતિનો ત્રીજો ગુણ છે સત્વરજતમમાં તમો ગુણ તે સ્વભાવથી શબ્દથી કહેલો છે. એટલે સ્વભાવ તમો ગુણ હોવાને કારણે તમો ગુણથી કહેલો છે. પછી કે ભગવાનની નાભી એટલે અંતરિક્ષ બંનેની વચ્ચેના શૂન્ય સ્થાન શબ્દોથી તામસોને વચ્ચે રાખવાનું પ્રયોજન કહેલું છે. અંતરિક્ષ શૂન્ય છે તે તેમનું રહેવાનું સ્થાન છે. તે મૂળમાં જે ઉભયોર અંતરમ વ્યોમમ જે પૃથ્વી અને સ્વર્ગની વચ્ચેનું સ્થાન તે ભગવાનની નાભી એટલે અંતરિક્ષ જે શૂન્ય છે તો તે તમોગુણ વાળાને રહેવાનું સ્થાન છે. આમ તમોગુણ વાળાને વચ્ચે રાખવાનો હેતુ કયો છે. આગળ કહે છે કે રુદ્રો હત્યા કરનારા છે અને રહેઠાણ વિનાના છે તેથી સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું સ્થાન ત્રીજું હોવા છતાં શૂન્ય એટલે કે ખાલી હોવાથી રુદ્રોએ તે સ્થાન લીધું. એટલે આધાર રુદ્રો અને અધેય રુદ્રના પાર્ષદો ઘણા બલવાન હોવાથી વચલું જ તેમનું સ્થાન છે. એટલે કે રુદ્રોનો સ્વભાવ કેવો છે કે તમો ગુણવાળો કયો તેથી એ કેવા હોય કે સાત્વિક સાથે ના જોડાય ને પૃથ્વી સાથે ના જોડાય એટલે તેમને રહેઠાણની જરૂર નથી કેમ કે તે તો ફરતા રહે છે. તો એટલે અહીંયા જે ખાલી જગ્યા છે ને ત્યાં આગળ તેમ કે ખાલી જગ્યામાં તે ફર્યા કરે છે. તેથી સ્વર્ગની વચ્ચેનું જે આવું શૂન્યવાળું સ્થાન હતું પૃથ્વી વચ્ચે ને તે ખાલી જગ્યાઓથી રુદ્રોએ તે સ્થાન લીધું. તેનું કારણ એ છે કે તે બંને કેવા છે તો બલસ્થાલી છે બંને એટલે કે તે સ્થાન પણ અને તેમાં રહેનારા એટલે કે એવું સ્થાન લીધું એમને કે જ્યાં બીજું કોઈ હોય નહીં. અંતરિક્ષ વાળું શૂન્ય સ્થાન છે તે એમને લીધું. આગળ કહે છે કે જે રુદ્રના પાર્ષદો છે શબ્દોથી તેમાં રહેલાને જણાવેલા છે. રુદ્રની પરષદી સભામાં રહેવા યોગ્ય તે રુદ્રના પાર્ષદો કોઈ વાત ત્યાં રુદ્રની સભામાં સનક વગેરે દેવો પણ આવે છે તેથી તેઓનો સમાવેશ ન થાય તે માટે ગણો એમ કહેલું છે. જેઓ મહાદેવના ગણો હોય તેમના પાર્ષદો છે તેઓ વચમાં રહે છે. એટલે કે રુદ્રના પાર્ષદો ઘણા જે મૂળમાં કીધું છે તો કે આમાં ગણપદનો પ્રયોગ જે છે તે એ આશયથી કરેલો છે કે રુદ્રના પાર્ષદો છે દેવો નથી એટલે તેનું વ્યાવર્તન માટે આમ કહ્યું છે. અને બીજા દેવગણો જે છે તે નહીં એટલે કે ક્યારેક એવું બની જાય કે રુદ્રની સભામાં ક્યારેક એમ કે સંકાદી પણ ફરતા ફરતા આવી જાય તો કે તો એ આવી જતા હોય છે તો કે ત્યાં એવું ના માની લેવું કે તેઓ પણ રુદ્રની સભામાં બેસનારા ગણો છે. એટલે સમજવાનું અહીંયા એ છે કે રુદ્ર અને રુદ્રના પાર્ષદો તે બે ભિન્ન છે. જે એકાદશ રુદ્રો છે તેનાથી રુદ્રના જે પાર્ષદો છે તે ભિન્ન છે જે રુદ્રોની સભામાં બેસવાના અધિકારી છે. જે અહીંયા આગળ આપણને કીધું ને કે રુદ્રની પરષદી એટલે કે સભામાં રહેવા યોગ્ય સભામાં બેસવા યોગ્ય એનાથી જણાવે છે. તો આવી રીતે વ્યક્તિઓની સૃષ્ટિમાં ગુણોથી થયેલા જુદા જુદા રહેઠાણો કયા. જે આ શ્લોક અહીંયા સંપન્ન થયો. ઉત્થાનિકા શ્લોક 30. વર્ણના ભેદો પણ ગુણોથી જ થયેલા હોવાથી ભજન કરે તે માટે અવયવમાંથી ઉત્પન્ન થયેલા વર્ણો નીચેના શ્લોકથી આરંભી 4 શ્લોકથી કહે છે. એટલે અહીંયા શું કહે છે કે વર્ણના 4 ભેદ છે તે ગુણોના ભેદથી જ થાય છે. એટલે ભજન કરે તે માટે અવયવમાંથી એટલે કે વિરાટ પુરુષના અવયવમાંથી ઉત્પન્ન થયેલા જે વર્ણો છે તેનું વર્ણન હવેના 4 શ્લોકથી કરે છે. શ્લોક. મુખતો અવર્તત બ્રહ્મ પુરુષસ્ય કુરુદ્વઃ યસ્તુન મુખત્વાદ વર્ણાનામ મુખ્યો અબુધ બ્રાહ્મણો ગુરુઃ. શ્લોકાર્થ. હે ઉત્તમ કૌરવ, પુરુષના મુખમાંથી બ્રહ્મ નીકળ્યો. પાછો બ્રહ્મ તરફ દ્રષ્ટિ રાખનાર હોવાથી જે વર્ણોમાં મુખ્ય બ્રાહ્મણ થયો તે ગુરુ થયો. સુબોધિનીજી. ભગવાનના મુખમાંથી દેવતા રૂપ શુદ્ધ સત્વનું કાર્ય બનેલ બ્રહ્મ જેનો આશ્રય કરવાથી બ્રાહ્મણો થયા તે નીકળ્યો. આમાં જે દેવતા રૂપ છે એની 1 નંબરની ફૂટનોટ છે કે મુખમાંથી ઉત્પન્ન થયેલું બ્રહ્મનું સ્વરૂપ બીજા સ્કંદમાં કહેલું છે તેનું આ શબ્દથી સ્મરણ કરાવે છે. એટલે એની ફૂટનોટ કે ભગવાનના મુખમાંથી દેવતા રૂપ તે નીકળ્યું જે બીજા સ્કંદના 2:5:37 શ્લોકમાં કહેલું છે
તો ત્યાં એવું કીધું છે કે બ્રાહ્મણ જે મુખમાંથી નીકળ્યા, ક્ષત્રિય બાહુમાંથી નીકળ્યા, એ રીતનું જે વર્ણન ચારે વર્ણોની ઉત્પત્તિનું કીધું છે ને એ ત્યાં આગળ જણાવવામાં આવે છે. એટલે એમાં પુરુષનું મુખ બ્રાહ્મણ છે, આના બાહુઓ ક્ષત્રિય છે, ભગવાનના સાથરોમાંથી વૈશ્ય અને ચરણોમાંથી શુદ્રો ઉત્પન્ન થયા, એ ત્યાં જણાવ્યું છે 2:5:37. અહીંયા કહેવા શું માંગે છે કે ભગવાનના મુખમાંથી એટલે કે મુખારવિંદમાંથી નીકળેલ હોવાથી કહે છે કે શુદ્ધ સત્વના કાર્યરૂપ એટલે કે દેવતા રૂપ બ્રહ્મ પ્રગટ થયું, તેના દેવતા બ્રાહ્મી પ્રગટ થયા. એટલે કે ભગવાનના મુખારથી જે પ્રગટ થયા તે કેવા છે કે ભગવાનના મુખારવિંદ રૂપ છે, કે જેનો શુદ્ધ આશ્રય કરવાથી એટલે કે શુદ્ધ સત્વનો આશ્રય કરવાથી લઈને તે એટલે કે શુદ્ધ સત્વનો આશ્રય કરવાથી એટલે એનો આધાર લે છે ને એ બ્રાહ્મણો થયા. હવે આગળ કહે છે કે પુરુષના એટલે ભગવાન નારાયણના મુખમાંથી નીકળ્યું એટલે હતું તે જ પ્રગટ થયું. એટલે કે આ મુખ તો આવર્તત. એક ક્ષણ, એટલે અહીંયા જે પ્રકટ થયું છે એનું તમે ધ્યાનથી અનુસંધાન કરો. પુરુષના મુખમાંથી બ્રહ્મ નીકળ્યું. તો એનું નિરૂપણ કર્યું કે પુરુષના મુખમાંથી દેવતા રૂપ બ્રહ્મ નીકળ્યું, એટલે બ્રાહ્મણ નામની દેવતા નીકળી. એ દેવતા શુદ્ધ સત્વનું કાર્ય છે. એ દેવતાના આશ્રય કરવાથી બ્રાહ્મણો થયા. એટલે અત્યારે જે નીકળ્યું છે એ બ્રાહ્મણ વર્ણ એના જે દેવ છે એ નીકળ્યા છે. હા જે છે સમજ પડી. એટલે મેં અહીંયા બ્રાહ્મી પ્રગટ થયું કીધું, દેવતા બ્રાહ્મી પ્રગટ થાય, બ્રાહ્મી નહીં લેવાનું એવું છે. શુદ્ધ સત્વના દેવતા રૂપ તે બ્રાહ્મી પ્રગટ થયા એવું બોલી હતી. આગળ લો. પુરુષના એટલે ભગવાન નારાયણના મુખમાંથી નીકળ્યું એટલે હતું તે જ પ્રગટ થયું. એટલે મુખ તો આવર્તતથી કહે છે કે ભગવાન નારાયણમાં જે હતું ને તે જ પ્રગટ થયું એમ. આગળ હે ઉત્તમ કૌરવ એ સંબોધન વિદુરજીને વિશ્વાસ રહે તે માટે અથવા તેનો આ શ્રવણ કરવાનો અધિકાર સુધાર્યું છે આપણે આમાં. જે ગઈ વખતે સુધારાવ્યું છે. અર્પિતાબેને પ્રશ્ન કર્યો તો પરીક્ષિત માટેનો, ત્યારે આપે કહ્યું તો પછી કે મૈત્રેય ને વિદુરજીનું કથન ચાલી રહ્યું છે ને એટલે એમ કે વિદુરજી લેવાના. પણ જે હિન્દીમાં તો પરીક્ષિત જ છે. ના, એ લખાયું જે પણ હોય આપણે તો વિષયનું અનુસંધાન કરીને એને નિર્ણય કરવો જોઈએ, કેમ કે આ તો સંવાદ એ રીતે જ થઈ રહ્યો છે ને. હા જી છે. એટલે વિદુરજીને નવા પુસ્તકમાં જેમને સુધાર્યું ન હોય એ લોકો આને સુધારી લેજો. હા, વિદુરજીને વિશ્વાસ રહે તે માટે અથવા તેનો આ શ્રવણ કરવાનો અધિકાર દર્શાવવા કરેલું છે. એટલે કે અહીંયા જે મૈત્રેયજી જે વિદુરજીને કહી રહ્યા છે તો અહીંયા એનું આવું કહેવાનું કારણ શું? કારણ કે મૈત્રેયજી બ્રાહ્મણ છે તો તેમના ઉપર એટલે કે તેમના વચનો ઉપર એમને વિદુરજીને વિશ્વાસ રહે તે માટે. અને આપણે બીજી રીતે જોઈએ તો કે શ્રવણ કરનારાનો અધિકારી પણ છે. એ અહીંયા બતાવે છે કે બ્રાહ્મણના મુખથી કહેવાય રહ્યું છે તો એ વિદુરજી શ્રવણ કરવાના અધિકારી પણ છે એમ કે. આગળ કહે છે કે પાછો જે વર્ણોની અંદર મુખ્ય બ્રહ્મ તરફ દ્રષ્ટિ રાખનાર હોવાથી બ્રાહ્મણ થયો તે ગુરુ થયો. એટલે વર્ણોમાં મુખ્ય શું છે તો બ્રાહ્મણ છે. 4 વર્ણ છે એમાં બ્રાહ્મણ મુખ્ય વર્ણ, અને તેમની દ્રષ્ટિ કેવી છે તો કે બ્રહ્મ તરફ જ હોય છે તો તે બ્રાહ્મણ ગુરુ થયા.
એટલે બ્રહ્મને ચરે તે બ્રાહ્મણ એવું આપણે કહીએ છીએ કે જે બ્રહ્મની ઇર્દ ગિર્દ ફરે તે એવા જે બ્રાહ્મણ છે તે બ્રાહ્મણ ગુરુ થયા એમ કે. આગળ કહે છે કે તું પાછો શબ્દથી એમ જણાવેલ છે કે બ્રાહ્મણ પોતાની મેરે બ્રહ્મનું મુખ નથી, કારણ કે 1 બ્રહ્મમાં રહે તે બ્રાહ્મણ, અથવા 2 બ્રહ્મમાં થયેલો બ્રાહ્મણ, અથવા 3 તેનો બ્રહ્મનો એટલે બ્રહ્મનો આ બ્રાહ્મણ એવો અણપ્રત્યય છે. આમાં ફૂટનોટ છે 2 નંબરની કે બ્રાહ્મણમાં બ્રાહ્મણપણું હોવાનું કારણ કહેતા બ્રાહ્મણ અનુમુખ હતો એ શ્રુતિમાં તે મુખ હોવાનું કહેલ છે. તે પોતાની મેળે મુખરૂપ નથી, પરંતુ બ્રહ્મ તરફ દ્રષ્ટિ રાખનાર હોવાથી જ મુખરૂપ છે એવો નિર્ણય કરે છે એવો અર્થ છે. એટલે જ્યારે તે બ્રહ્મની તરફ દ્રષ્ટિ રાખે છે, બ્રહ્મને ચરે છે જે આપણે કહ્યું ને, એટલે એમ કે મુખ્ય વર્ણ તો એમ કે તે મુખરૂપ છે તેમ કહેવાય એમ. બ્રહ્મ એટલે અહીંયા કીધું ને બ્રહ્મના મુખરૂપ છે તેમ. અને બીજું શું કીધું કે ફૂટનોટ નંબર 2 છે, અરે 3 છે, અણપ્રત્યય એવો અણપ્રત્યય છે. એટલે એમાં કહે છે કે વ્યુત્પત્તિથી બ્રાહ્મણ 3 પ્રકારે બ્રહ્મનું મુખ હોવાનું કહે છે. પહેલા પ્રકાર પ્રમાણે આચરણથી, બીજા પ્રમાણે સંસ્કારથી અને ત્રીજા પ્રમાણે માત્ર જન્મથી, એમ 3થી. એટલે જન્મ, સંસ્કાર અને આચરણથી ઉત્તમ. એટલે જે બ્રાહ્મણ જે છે કે માતા પિતાના મુખે જન્મ્યો છે કે જે બ્રાહ્મણ છે, પછી એને સંસ્કાર પણ એના થયા છે, દ્વિજપણુને પ્રાપ્ત કર્યું છે, અને આચરણ પણ બ્રાહ્મણનું કરી રહ્યો છે બ્રાહ્મણના ધર્મોનું, તો તે ઉત્તમ છે. પછી 2 થી જન્મ અને સંસ્કારથી, એટલે જે કેવલ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છે અને સંસ્કારિત થયો છે પણ આચરણ નથી કરી રહ્યો, તો એ મધ્યમ છે. અને 1 થી એટલે કે જન્મથી, એટલે કેવલ એનો જન્મ જ થયો છે, નથી સંસ્કાર થયા કે નથી આચરણ કરી રહ્યો, તો એ અધમ પ્રકારથી બ્રહ્મનો વિસ્તાર થયેલ હોવાથી બ્રાહ્મણપણું અનેક પ્રકારનું છે એમ જણાવેલ છે. આગળ કહે છે કે ઉન્મુખ એટલે આગળ પ્રવૃત્તિ કરનાર મુખ્ય વર્ણ ઊંચું મુખ રાખનાર હોય છે. ઊંચું મુખ છે જેનું તેઓ તે છે. ઉપદેશ વગેરે કરવા માટે પહેલા વર્ણનું ઊંચું મુખ થાય છે. બ્રહ્મ પણ ઊંચા મુખ વાળું છે, કારણ કે ભગવાનના મુખમાંથી ઊંચે નીકળેલું છે. ઊંચું મુખ છે જેનાથી તેવું બ્રહ્મ છે, કારણ કે બ્રહ્મની ઉત્પત્તિ થાય તે માટે જ ભગવાનનું મુખ ઊંચું થયેલું છે. આમાં ફૂટનોટ નંબર 4 છે, મુખ્ય વર્ણ. એટલે અહીંથી બ્રાહ્મણ ગુરુ થવાના કારણ કહે છે. એમાં અહીંયા શું સમજાવે છે કે ઉન્મુખ એટલે આગળ પ્રવૃત્તિ કરનાર. એટલે બ્રાહ્મણ કેવો છે કે તે ઊંચું મુખ છે, કેમ કે તે બ્રહ્મના મુખમાંથી નીકળેલ હોવાથી તે બ્રહ્મનું પણ ઊંચું મુખ છે, તેથી તેનું બ્રાહ્મણનું પણ ઊંચું મુખ છે અને તે ગુરુ સ્થાને છે. તો બ્રાહ્મણ એવો હોય કે જે ભણે અને ભણાવે, યજ્ઞ કરે ને યજ્ઞ કરાવે. આમ જો પહેલા વર્ણનું જે બ્રાહ્મણ છે કે જેનું ઊંચું મુખ છે, તો એ જેને આ જ્ઞાન આપશે ને એની પાસે, તો એની પણ એને ઉન્નતિ કરાવશે, એમ ઉદ્વગતિ પ્રાપ્ત કરાવશે. કારણ કે બ્રાહ્મણ વર્ણથી તે ઊંચો છે. તેનો જે વર્ણમાં પહેલો વર્ણ છે, તો આમ બ્રહ્મની ઉત્પત્તિ થાય તેમાં જ ભગવાનનું મુખ ઊંચું થયેલું છે તેમ સમજાય છે. આગળ કહે છે કે તેથી સમૂહો એટલે કે બ્રહ્મ અને વ્યક્તિ એટલે બ્રાહ્મણનું બીજ અને અંકુરની સ્થિતિને લીધે એકપણું હોવાથી ઊંચું મુખ હોવાના સરખા ગુણને લીધે મુખમાં ઉત્પન્ન થયેલો અને પ્રથમ ઉત્પન્ન થયેલો બ્રાહ્મણ વર્ણની અંદર મુખ્ય થયો, તેથી જ તે ગુરુ થયો. અહીંયા શું કહે છે કે સમૂહ શુદ્ધ સત્વ એટલે બ્રહ્મનું મુખ છે તે સમષ્ટિ, અને તેમાંથી વ્યક્તિ એટલે બ્રાહ્મણ એટલે કે વ્યષ્ટિ, તો એનું બીજ અને અંકુરની સ્થિતિને લીધે એકપણું. એટલે બીજ શું છે તો બ્રહ્મ છે, અને અંકુરી સ્થિતિ એટલે જે બ્રાહ્મણ થયો તે, તો બંનેનું એકપણું છે. તેના કારણે એટલે કે કારણ કાર્યના ભાવથી જોઈએ તો કારણ બ્રહ્મ છે અને કાર્ય પણ બ્રાહ્મણ છે. તો કે બંનેનું મુખ ઊંચું હોવાના
એટલે આમ બીજ અને અંકુરની સ્થિતિ સરખી હોવાને લીધે, એટલે કે સરખા ગુણને લીધે મુખમાં ઉત્પન્ન થયેલો અને પ્રથમ ઉત્પન્ન થયેલો બ્રાહ્મણ વર્ણોની અંદર મુખ્ય થયો, તેથી જ તે ગુરુ થયો. આગળ કહે છે કે ભગવાન જ ગુરુ છે અને તે મુખથી ઉપદેશ કરે છે, તેથી તેમનામાંથી ઉપદેશ કરવા માટે જ અધિભૌતિક બ્રહ્મ નીકળેલું છે. એટલે કૃષ્ણ વંદે જગતગુરુ આપણે કહીએ છીએ કે આખા જગતના ગુરુ કૃષ્ણ છે, તો કૃષ્ણ ભગવાન જ છે એમ કે, તો તે મુખથી ઉપદેશ કરે છે. તો કે અર્જુનને ગીતા કીધી, ઉદ્ધવજીને ઉદ્ધવ ગીતા કીધી, એમ તો અહીંયા આગળ એ રીતે કહે છે કે ગુરુ કેવા છે, તો કે ભગવાન જે છે ગુરુ તે મુખથી જ ઉપદેશ કરે છે. એટલે તેથી તેમનામાંથી જ ઉપદેશ કરવા માટે જ આ અધિભૌતિક બ્રહ્મ નીકળેલું છે. બ્રાહ્મણ જે થાય આ અધિભૌતિક તે એમના મુખમાંથી જ નીકળેલા છે. આગળ કહે છે કે વેદ આધ્યાત્મિક બ્રહ્મ છે અને અક્ષર તો અધિદૈવિક બ્રહ્મ છે. એટલે અહીંયા જે 3 રૂપ બતાવ્યા છે ને કે તેમાં જે અક્ષર છે તે અધિદૈવિક બ્રહ્મ દેવતા કહેવાય છે, વેદ જે છે તે આધ્યાત્મિક બ્રહ્મ દેવતા છે અને સૃષ્ટિમાં ઉપદેશ આપવા માટે જેને પ્રગટ કર્યા છે તે અધિભૌતિક બ્રહ્મ દેવતા. એટલે કે તેથી ભૌતિક બ્રહ્મનો આવિર્ભાવ થવાથી, એટલે ભૌતિક બ્રહ્મ એટલે બ્રાહ્મણ, એનો આવિર્ભાવ થવાથી ઊંચું મુખ હોવાના સમાન ગુણને લીધે તે બ્રહ્મે એટલે કે અક્ષરે પહેલા વર્ણમાં પ્રવેશ કર્યો, તેથી બ્રાહ્મણ જ બીજા આધ્યાત્મિક બ્રહ્મ વેદનો ત્રીજો બ્રહ્મ એટલે કે અક્ષરનું જ્ઞાન થાય તે માટે ઉપદેશ કરનાર થતો હોવાથી ગુરુ છે. એટલે અહીંયા કહે છે કે આપણે જે 3 નંબરની ફૂટનોટમાં જોયું કે જે બ્રાહ્મણ બ્રહ્મ દેવતા છે કે જેના જન્મ, સંસ્કાર અને કર્મ અને વૃત્તિ, તો આ જે બ્રાહ્મણોની શુદ્ધ હોય તે એટલે કે બ્રાહ્મણ માતા પિતા હોય, બ્રાહ્મણ વર્ણના નિયત સંસ્કાર થયેલા હોય અને આશ્રમ અનુસારી કર્મ કરવાનું પણ કરવાના પણ કરતા હોય અને એ જાતની તેની આજીવિકા પણ હોય, તો કે આ જે 4 જેની અંદર હોય તે ફૂલફિલ એટલે કે પૂરો બ્રાહ્મણ થાય. તો તેના ભીતર આ અધિભૌતિક બ્રહ્મ દેવતા છે એનો વાસ થાય છે અને ત્યારે બ્રાહ્મણ વર્ણ શુદ્ધ કહેવાય. એટલે આમ બ્રહ્મ અને બ્રાહ્મણમાં સમાન ગુણને લીધે બ્રહ્મે પહેલો વર્ણ જે એટલે બ્રાહ્મણમાં પ્રવેશ કર્યો અને બીજા આધ્યાત્મિક બ્રહ્મવેદનો, એટલે આવો બ્રાહ્મણ જે છે બીજો આધ્યાત્મિક બ્રહ્મવેદનો તે એને ત્રીજો બ્રહ્મ જ અક્ષરનું જ્ઞાન થાય તે માટે ઉપદેશ કરનાર થતો હોવાથી ગુરુ છે. એટલે જે બ્રાહ્મણ જેનું બ્રાહ્મણનો વર્ણ શુદ્ધ કહેવાય તે કહ્યું અને ત્યારે ઉપદેશ કરે છે. એટલે કે જો આ બ્રાહ્મણ કંઈ પણ ઉપદેશ કરી રહ્યો છે, કંઈ પણ બોલી રહ્યો છે તો ભગવાન તેમના મુખથી જ બોલી રહ્યા છે તેવું અહીંયા સમજાય છે. જે આ શ્લોક અહીંયા સંપન્ન થયો. આમાં પણ જે અંતમાં નિરૂપણ કર્યું છે ને એને બ્રાહ્મણોની સાથે આને નહીં કહીને અને બ્રાહ્મણ દેવતાના અર્થમાં સમજવું જોઈએ. એટલે બ્રાહ્મણ દેવતા જે પ્રગટ થયા છે મુખથી, વર્ણના દેવતા, એ આદિભૌતિક છે. અક્ષર બ્રહ્મ વેદ આધ્યાત્મિક છે અને અક્ષર બ્રહ્મ એનું આદિદૈવિક સ્વરૂપ છે. એ રીતે સમજવું. જી જી કરો ભલે. શ્લોક 31. નીચેના શ્લોકમાં બીજા વર્ણની ઉત્પત્તિ કહે છે. બીજો વર્ણ એટલે ક્ષત્રિય, એની ઉત્પત્તિ કહે છે. બાહુભ્યો અવર્ત ક્ષત્રમ ક્ષત્રિય તદ અનુવ્રતઃ યો જાત સ્ત્રાયતે વર્ણાન પૌરુષઃ કંટક સતાત. શ્લોકાર્થ 2 બાહુમાંથી ક્ષત્ર નીકળ્યું અને તેને અનુસરનારો ક્ષત્રિય નીકળ્યો, જે પૌરુષ હોય વર્ણોનું કાંટાના ભયથી રક્ષણ કરે છે. સુબોધિનીજી, ભગવાનનું લોકના રક્ષણ રૂપ કાંઈક વીર્ય ક્ષત્ર કહેવાય છે. તે 2 બાહુઓમાંથી નીકળ્યું, અંદર રહેલું હતું તે બહાર નીકળ્યું એવો અર્થ છે. એટલે ભગવાનનું લોકના રક્ષણરૂપ કાંઈક વીર્ય એટલે અંશરૂપ વીર્ય ભગવાનનું, તે શક્તિ છે અને તે ક્ષત્ર કહેવાય છે. એ વીર્ય વિરાટના 2 બાહુઓમાંથી નીકળ્યું. એટલે કે અંદર જે રહેલું હતું ને પહેલા હતું જ તે જ બહાર નીકળ્યું. આગળ સુબોધિની છે કે વર્ણોમાં એનો બીજો ક્ષત્રિય તેને અનુસરનારો છે.
એટલે આ જે વર્ણોમાંનો બીજો વર્ણ ક્ષત્રિય જે કહ્યો તે એટલે તેને એટલે કે ભગવાનના વીર્યને અનુસરનારો છે. એટલે આમ ભગવાનનો જે ગુણ વીર્ય છે તે અહીંયા આગળ કાર્ય કરનારો થયો. ક્ષત્રની સાથે વ્રતમ કાર્ય છે જેનું તેવો તે છે, કારણ કે જેમ ક્ષત્ર રક્ષણ કરવા તૈયાર થયેલું છે તેવો આ પણ તેની સાથે ઉત્પન્ન થયેલો હોવાથી, અને એટલે ત્યાં ફૂટનોટ નંબર 1 છે, ઉત્પન્ન થયેલો હોવાથી, અને બીજું કે એક ઉપાદાન કારણ વાળો હોવાથી, ત્યાં ફૂટનોટ નંબર 2 છે, તે ક્ષત્રનો સેવક ઉપાદાન કારણ વાળો હોવાથી છે. એટલે આમાં ફૂટનોટ 1 કે થયેલો હોવાથી, એટલે ક્ષત્રિય શબ્દનો વ્યુત્પત્તિ પ્રમાણે અહીંયા જે કીધું ને શબ્દ વ્યુત્પત્તિ પ્રમાણે થતો અર્થ વિચારેલ છે. એટલે કે ભગવાનના વીર્ય ગુણ સાથે ઉત્પન્ન થયેલો હોવાથી એ ક્ષત્રિય થયો, એને સમજાવે છે. અને બીજું 2 નંબરની ફૂટનોટ છે કે ક્ષત્રિય ક્ષત્રનો સેવક હોવાના 2 કારણો આથી કહેલા છે. એટલે ક્ષત્રિય ક્ષત્રનો સેવક હોવાથી બીજું કારણ એ કહે છે કે ક્ષત્ર અને આ એક જે ક્ષત્ર છે એ આ બીજો વર્ણ છે તે અહીંયા કહી રહ્યા છે, ભગવાનના વીર્યનો સેવક છે તે બીજો હોવાથી. આગળ કહે છે કે તે ક્ષત્રનો સેવક હોવાથી ક્ષત્રાદ્વહ એટલે કે પાણીની 4:1:138 એમ ચોક્કસ ગુણ જણાવનાર પ્રત્યયથી જાતિ જણાવવા જ ગ પ્રત્યય લાગતો હોવાથી તે પ્રત્યયથી અનુસરનારો અર્થ થાય છે. એટલે ક્ષત્રાદથી જે ચોક્કસ ગુણ જણાવે છે કે ક્ષત્રનો સેવક હોવાથી જાતીય જણાવાય એટલે ક્ષત્રિય પણ જણાવવા જ ગ પ્રત્યય લાગતો હતી, એટલે કે તે ક્ષત્રને અનુસરનારો છે તેવો અર્થ થાય છે. એટલે અહીંયા આગળ એનું જે જાતિ એટલે કે ક્ષત્રિય પણ બતાવ્યું. આમાં આગળ કહે છે કે ઉત્તરાર્ધથી તે જ સ્પષ્ટ કરે છે. ક્ષતાત એટલે કે ભયમાંથી ત્રાયતે રક્ષણ કરે છે તે ક્ષત્રિય. એમાં ઉત્તરાર્ધથી તે જેની ફૂટનોટ નંબર 3 છે તે એટલે વ્યુત્પત્તિથી થતો અર્થ, એટલે કે ભયથી જે રક્ષણ કરે છે તે ક્ષત્રિય, જે ક્ષત્રનો સેવક છે તે ક્ષત્રિય, એ રીતની વાત કરે છે. આગળ કહે છે કે જે જન્મ ક્ષતાત એટલે ભયમાંથી ત્રાયતે રક્ષણ કરે તે ક્ષત્રિય, તો બતાવી દીધું કે જે જન્મતા જ પોતાના સિવાયના 3 વર્ણોનું કાંટાના ભયથી રક્ષણ કરે છે, રોગમાંથી રક્ષણ કરતો નથી એમ જણાવવા કાંટાથી એમ કહેલું છે. એટલે આ ક્ષત્રિય કેવો છે તો કે ભયથી રક્ષણ કરે છે ને એને જે 4 વર્ણ છે ને બ્રાહ્મણ વૈશ્ય શૂદ્ર એ 3 વર્ણોનું પણ તે રક્ષણ કરે છે. એટલે કે કાંટાને એટલે કે દૈત્યોના ભયથી રક્ષણ કરે છે, એટલે એ રોગથી નથી કરતો, એટલે કે તે માનસિક કે શારીરિક રોગ હોય તો એનાથી રક્ષણ નથી કરતા. અને કાંટા એટલે અહીંયા આપણે શત્રુ સમજીએ એમ કે શત્રુ. આગળ કહે છે કે કાંટા એટલે દૈત્યના અંશો, કારણ કે તેઓ ભૂમિ ઉપર કાંટા જેવા એટલે ગતિને અટકાવનારા એટલે કે ધર્મમાં વિઘ્નરૂપ છે એવો અર્થ છે. એટલે જે દૈત્યોના અંશ છે તે કેવા છે અહીંયા બતાવી રહ્યા છે કે જે ભગવાનના નામને એટલે ભગવાનને ના માનતા હોય, તે ભગવાન તરફ જતા બીજાને રોકે, ભક્તિમાં એ અવરોધો ઉભા કરે, તેથી અહીંયા કહ્યું છે કે તે ધર્મમાં વિઘ્નરૂપ છે અને એ ભૂમિ ઉપર કેવા છે તો કે કાંટા જેવા છે એમ કે. તેમ ન હોય તો ક્ષત્રિયો હણનારા હોવાથી પ્રતિકૂળ થાય. એટલે જો આવું ના હોય તો કે છે કે જો એટલે તેને હણે નહીં તો પછી ક્ષત્રિય કેવા થાય તો કે અનુકૂળ ના થાય એટલે પ્રતિકૂળ થાય એમ. આથી એમ જણાયેલું છે કે કાંટા એટલે કે દૈત્યાંશો વર્ણ નથી, ભયમાંથી ભયનો સંભવ હોય ત્યારે રક્ષણ કરે છે. આ કાંટા કેવા છે તો કે દૈત્યાંશો છે, દૈત્યનો અંશ છે, એટલે એને કોઈ વર્ણ નથી, કોઈ જાતિ નથી. એ ક્ષત્રિય જ્યારે ભય હોય તો ભયમાંથી તેનું રક્ષણ કરે છે. આ ક્ષત્રિય પૌરુષ છે. પૌરુષ એટલે પુરુષમાંથી ઉત્પન્ન થયેલો, શક્તિ જણાવવા માટે પૌરુષ એમ કહેલું છે. એટલે પૌરુષ એટલે પુરુષમાંથી ઉત્પન્ન થયેલો, એટલે આમાં જે બાહુમાં જે શક્તિ છે ને એ જણાવવા માટે અહીંયા કહ્યું છે કે પૌરુષ. જે આ શ્લોક પણ અહીંયા સંપન્ન થયો અને મારું નિરૂપણ પણ સંપન્ન થયું. દંડવત પ્રણામ. જે હા જે દંડવત પ્રણામ. મારો વારો છે આગળ.
બરોબર. હા જ. આગળ હવે ત્રીજા વર્ણની વાત કરે છે. ઉત્થાનિકા શ્લોક 32. નીચેના શ્લોકમાં ત્રીજા વર્ણની ઉત્પત્તિ કહે છે. વિષહ અવર્તન તસ્ય ઉર્વો લોકવૃત્તિ કરી વિભોવો વૈશ્ય તત ઉદ્ભવ વાર્તામ નૃણામ યહ સમવર્તયઃ. શ્લોકાર્થ. તે સમર્થના બે સાથળોમાંથી વિષો નીકળી તે લોકોની આજીવિકા કરનારી છે. તેમાંથી વૈશ્ય નીકળ્યો કે જે મનુષ્યોની આજીવિકા સારી રીતે ચલાવે છે. સુબોધિનીજી. વિષો એટલે ખેતી વગેરે. બધા એ વર્ણોની આજીવિકાના ધંધાઓ. ખેતરમાં રહી ગયેલા દાણા વીણવા વગેરેનું મૂળ પણ તે છે. દાન પણ તેમાંથી જ ઉત્પન્ન થાય છે એવો અર્થ છે. એટલે અહીંયા વિષોને સમજાવે છે કે વિષો એટલે કે જે વિષો દેવતા કે જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રની જે મૂળ દેવતા છે કે જે ભગવાનને ઉત્પન્ન કરી, તો એનું સમજાવે છે કે વિષો એટલે ખેતી વગેરે કીધા. અને એ બધા જ વર્ણોની આજીવિકાના જે ધંધા છે એને બતાવ્યા. અને ત્યાર પછી કહે છે કે ખેતરમાંથી રહી ગયેલા દાણા વીણવા વગેરેનું મૂળ પણ તે છે. એટલે આ વિષો દેવતા જેમ કે ખેતરમાંથી રહી ગયેલા દાણા વીણવાનું એટલે શિલોંછ વૃત્તિ જે કહે છે તેનું મૂળ પણ આ દેવતા જ છે. પછી દાનનું બતાવે છે કે દાન પણ તેમાંથી જ ઉત્પન્ન થાય છે એવો અર્થ છે. તો જે મને અહીંયા બહુ દાનનું નથી સમજાતું, પણ એમાં તે 1 નંબરની ફૂટનોટ છે કે આ વિષો શબ્દનો અર્થ કહેલો છે. એટલે અહીં સુધીનું જે કહ્યું તે વિષો દેવતાનો અર્થ કહેલો છે. વિષ શબ્દથી આજીવિકા રૂપ દેવતા કહેલી છે એવો અર્થ છે. આગળ કહે છે કે એમાં ખેતી અને ગૌરક્ષા એ બે ધન ઉત્પન્ન કરનારા છે. વેપાર અને ધીરધાર એ બે ધનની વૃદ્ધિ કરાવનારા છે. જો કે ધાતુઓથી વ્યવહાર થાય તેમાં વૈશ્ય પ્રવૃત્તિ કરાવનાર નથી. છતાં પણ ધાતુઓથી જીવન નપતું ન હોવાથી અન્નની ઉત્પત્તિ કરવા અને રસની ઉત્પત્તિ કરવા ખેતી અને ગૌરક્ષા જ ઉપયોગી છે. એટલે અહીંયા બે બાબત બતાવી કે એક તો વિષો દેવતાનું કીધું અને એક વૈશ્ય વર્ણનું કીધું. અને એ રીતે એમ કે વિષો દેવતાથી ને ખેતી વગેરે જે આજીવિકાના કીધી તે કીધી. અને જે આજીવિકાના ધંધાઓ ચલાવે છે એ આ વૈશ્ય વર્ણ દ્વારા ચલાવવામાં આવે છે. એ રીતે મને જે અહીંયા સમજાય છે. અને એની અંદર મુખ્ય શિલોંછ વૃત્તિથી ના મૂળમાં પણ તે જ છે એ બતાવ્યું. ત્યાર પછી એમ કે ખેતી અને ગૌરક્ષા એ બે ધન ઉત્પન્ન કરનારા છે. કારણ કે ખેતીમાંથી જેમ કે અનાજ થાય અને ગૌરક્ષા એટલે દૂધ વગેરે જે કાંઈ દે તો એ ધન ઉત્પન્ન કરનારા છે. અને વેપાર અને ધીરધાર એ બે ધનની વૃદ્ધિ કરાવનારા છે. કે વૈશ્ય વર્ણ દ્વારા જે વેપાર કરવામાં આવે જો એનાથી એમ કે ધનની વૃદ્ધિ થાય છે. અને ધીરધારનો ધંધાથી ને મને એવું સમજાય છે કે જે લે વેચનું કાર્ય કરે તો એનાથી પણ ધનની વૃદ્ધિ થાય છે. જોકે ધાતુઓથી વ્યવહાર થાય તેમાં વૈશ્ય પ્રવૃત્તિ કરાવનાર નથી. એટલે કે જે કાંઈ પદાર્થોથી વ્યવહાર કરવામાં આવે તો એની અંદર આ વૈશ્ય દેવતા છે એ પ્રવૃત્તિ કરાવનાર નથી. છતાં પણ ધાતુઓથી જીવન નપતું ન હોવાથી અન્નની ઉત્પત્તિ કરવા અને રસની ઉત્પત્તિ કરવા ખેતી અને ગૌરક્ષા જ ઉપયોગી છે. એટલે કે ધાતુઓથી વ્યવહાર થાય તો એ વૈશ્ય દેવતા પ્રવૃત્તિ એમાં કરાવનાર નથી. એ તો વૈશ્ય વર્ણ દ્વારા કરવામાં આવે છે એવું કંઈક મને અહીંયા સમજાય. પણ મને ધાતુ અને આ દાન એ બે ઓછું સમજાય. છતાં પણ ધાતુઓથી જીવન નપતું નથી. એટલે ધાતુથી જે વ્યવહાર કરવામાં આવે તો એનાથી ને એમ કે જીવને પોષણ નથી મળતું. એટલે જીવન નપતું નથી તો અન્નની ઉત્પત્તિ કરી અને ગૌરક્ષાથી રસની ઉત્પત્તિ કરી એટલે ખેતી અને ગૌરક્ષા જ ઉપયોગી છે. એટલે એમ કે વૈશ્ય વર્ણની મુખ્ય આજીવિકા તો અન્ન અને રસથી એટલે કે ખેતી અને ગૌરક્ષા જ ઉપયોગી છે એવું કંઈક અહીંયા મને સમજાય છે. આગળ કઈ છે કે ક્ષત્રિયોનું કાંટાથી રક્ષણ કરવું જ કાર્ય છે. એટલે ઉપર બતાવ્યું 31મા શ્લોકમાં કે ક્ષત્રિયોનું કાર્ય શું છે તો એ તો
દૈત્યના અંશો જે વાળા જે છે એનાથી એમ કે રક્ષણ કરવાની એની તો વૃત્તિ છે, એટલે કે એનું પોષણ તો એમાંથી થાય છે. તેમાંથી જ ઉત્પન્ન થયેલું અન્ન વગેરે બ્રાહ્મણ ઉપદેશથી પ્રાપ્ત કરે છે, ક્ષત્રિય રક્ષણથી પ્રાપ્ત કરે છે. તો તેમાંથી જ ની 2 નંબરની ફૂટનોટ છે કે તેમાંથી એટલે વૈશ્ય દેવતામાંથી એમ પુરુષોત્તમજી કહે છે, અને તેમાંથી એટલે ક્ષત્રિય કરેલા રક્ષણમાંથી એવો અર્થ યોગ્ય જણાય છે. એટલે ક્ષત્રિય જે રક્ષણ કર્યું છે એમાંથી ને એનાથી તેમાંથી એટલે વૈશ્ય દેવતામાંથી એમ પુરુષોત્તમજી કહે છે. તો વૈશ્ય દેવતા માંથી ને જે ખેતી કીધી, તો ખેતીમાંથી જે અન્ન ઉત્પન્ન થાય છે તો એ અન્ન ક્ષત્રિયો છે એ રક્ષણ કરીને મેળવે છે, અને બ્રાહ્મણ છે એ ઉપદેશ કરે છે ત્યારે એને એ અન્ન મેળવે છે. ત્યાર પછી આગળ કે છે કે જો કે વનમાં ઉગતા મૂળ એટલે કંદમૂળ, ફળ વગેરે પણ જીવન માટે ઉપયોગી છે, છતાં પણ બધાને તેમનો સદા ઉપયોગ હોતો નથી. એટલે વનની અંદર પણ કંદમૂળ ઉગે છે, ફળ ઉગે છે, તો એ પણ જીવનના નિર્વાહ માટે તો ઉપયોગી છે, પણ એ બધા માટે ઉપયોગી નથી અને સદા ઉપયોગી નથી. કારણ કે વનની અંદર જે છે એ વનના અંદર રહેનારાઓને માટે ઉપયોગી છે, તો એ સદા માટે ઉપયોગી નથી. એવું કંઈક મને અહીંયા સમજાય છે. આગળ કે છે કે તે ભગવાનના ઉર્વો એટલે કે 2 સાથળમાંથી વાર્તા ઉત્પન્ન થઈ. એટલે લોકોની આજીવિકા કરનારી વિશેષણથી તેમનું પ્રયોજન કહેલું છે કે તે લોકોની વૃત્તિ આજીવિકા કરે છે. હવે અહીંયા વાર્તા એટલે કે જે આગળ વિશ્વનું સમજાયું કે વિશ્વ એટલે વાર્તા, મને એવું સમજાય છે અહીંયા કે તે ભગવાનના 2 સાથળમાંથી આ વિશ્વ એટલે કે વાર્તા ઉત્પન્ન થઈ, એટલે કે વૈશ્ય દેવતા ઉત્પન્ન થઈ અને લોકોની આજીવિકા કરનારી વિશેષણથી એમનું પ્રયોજન કરે કે એ વિશ્વ દેવતા છે એ શું કાર્ય કરે છે, એનું શું પ્રયોજન છે, તો કે લોકોની આજીવિકા કરનારી છે, અને તે લોકોની વૃત્તિ આજીવિકા કરે છે. એટલે કે જે વૈશ્ય વર્ણ છે એની આજીવિકા આ વિશ્વ દેવતા કરે છે. આગળ વાર્તાને સમજાય છે વૃત્તિ વૈશ્ય દેવતાને જ કે વાર્તા આકાર વિનાની છે અને પદાર્થો ચોક્કસ થયેલા અમુક આકારના છે, વળી હાનિ વગેરે પણ જોવામાં આવે છે. તો અહીંયા વિશ્વ દેવતાનું કહે છે કે વાર્તા કેવી છે, તો વાર્તા એટલે વિશ્વ દેવતા છે તો એ વિશ્વ દેવતાને પોતે તો આધિદૈવિક સ્વરૂપ છે, તો આધિદૈવિક સ્વરૂપ હોવાથી તે વાર્તા તો આકાર વિનાની છે, એને કોઈ આકાર નથી. અને જે અત્યારે જે વર્તમાન ભૂતલ ઉપર કે અન્ય રીતે વૈશ્ય વર્ણ જોવામાં આવે છે અને એ જે કઈ આજીવિકા કરે છે તો એના તો એમ કે પદાર્થો ચોક્કસ થયેલા એટલે કે આકાર વાળા છે, વળી હાનિ વગેરે પણ જોવામાં આવે છે. તો આ વિશ્વ દેવતા છે એનો આકાર વગરના છે અને વળી એમાં હાનિ પણ જોવામાં આવે, એટલે પદાર્થો ચોક્કસ આકાર વાળા છે અને વળી હાનિ વગેરે પણ એમાં જોવામાં આવે છે. તેથી તે વાર્તા ધંધાઓ સર્વનું નિર્વાહ કરનારી કેમ હોય એવી શંકા થાય. એટલે અહીંયા આખી શંકા ઉઠાવી છે કે વાર્તા આકાર વિનાની છે અને પદાર્થો તો ચોક્કસ થયેલા આકાર વાળા છે, વળી હાનિ વગેરે પણ એ પદાર્થોમાં તો એમ કે હાનિ વગેરે પણ જોવામાં આવે છે. તેથી તે વાર્તા એટલે કે ધંધા સર્વનો નિર્વાહ કરનારી કેમ હોય એવી શંકા થાય. તેથી સમર્થના શબ્દ યોજેલ છે, તે ભગવાન સમર્થ છે, માત્ર ધંધા વગેરેનો આશ્રય કરવાથી જ બધા એ દોષોને દૂર કરીને તેને જીવાડે છે જ. એટલે અહીંયા જે શંકા ઉઠાવી કે વાર્તા આકાર વિનાની છે અને તે તો હાનિ પણ પહોંચાડે, પદાર્થો તો એમ કે આકાર વાળા છે એમાં હાનિ પણ પહોંચે છે, તો એવી શંકામાંથી એમ કે આવી વાર્તાથી એમ કે સર્વનો નિર્વાહ કેવી રીતે થાય, તો એમ કે છે કે પ્રભુ સર્વસમર્થ છે, સમર્થ શબ્દ વાપરેલો છે, તે ભગવાન સમર્થ છે, માત્ર ધંધા વગેરેનો આશ્રય કરવાથી જ બધાય દોષો દૂર કરીને એ વર્ણને વૈશ્ય વર્ણને
જીવાડે છે. એટલે એમ કે આ વૈશ્ય દેવતા જ્યારે એનું નિર્વાહ કરે છે તો એ પ્રભુ દ્વારા થાય છે, અને એ પ્રભુ દ્વારા જેમ કે વૈશ્ય દેવતા નિમાયેલા છે. તો એમ કે ભગવાન સમર્થ છે, તો પછી એની શક્તિ છે એ તો સમર્થ જ હોય, તો એમ કે એ બધાનો નિર્વાહ કરે છે. એ આકાર વિનાની વાર્તા ઓના આધાર માટે તેઓમાંથી જ નીકળેલો ત્રીજો વર્ણ વૈશ્ય મનુષ્યોની વાર્તા એટલે આજીવિકાને સારી રીતે ચલાવે છે. જે એટલે પ્રસિદ્ધ વૈશ્ય, જે મને આ જે શબ્દ ક્યાંય મળ્યો નથી. એટલે આગળ એમ કે છે કે તે આકાર વિનાની વાર્તા એટલે કે આ આકાર વગરની જે વૈશ્ય દેવતા છે એના આધાર માટે તેઓમાંથી જ નીકળેલો આ ત્રીજો વર્ણ એ વૈશ્ય મનુષ્યોની વાર્તા એટલે કે અત્યારે મનુષ્યો જે આજીવિકા કરે છે તો એ મનુષ્યોની વાર્તા એટલે આજીવિકાને સારી રીતે ચલાવે છે. એટલે આ વૈશ્ય દેવતા છે એ જ આ મનુષ્યોની આજીવિકા છે તે સારી રીતે ચલાવે છે. અને જે એટલે પ્રસિદ્ધ વૈશ્ય એટલે જે શબ્દથી ને અહીંયા પ્રસિદ્ધ વૈશ્ય કહે છે, પણ જે શબ્દ મને નથી મળ્યો. પછી અથવા કરીને એને બીજી રીતે અર્થ કરે છે કે અથવા એટલે કે તેમાંથી વૈશ્ય નીકળ્યો, એ જુદું વાક્ય લેવું. એટલે જે ઉપર વાર્તાનું બતાવ્યું કે જે આધિદૈવિક દેવતા વૈશ્ય સ્વરૂપ વૈશ્ય દેવતા કીધી, તો એમાંથી જેમ કે વૈશ્ય નીકળ્યો એ જુદું વાક્ય લેવું. જે શબ્દ થી જણાવવા મનુષ્યોની શબ્દ યોજેલ છે એટલે જે શબ્દ વૈશ્યનો અનુવાદ કરેલો છે, એટલે જે શબ્દ વૈશ્ય માટે વપરાયેલો છે વૈશ્યનો અનુવાદ કરેલો છે. પછી આગળ કે છે દેવ વગેરેની આજીવિકા ચલાવતો નથી એમ જણાવવા મનુષ્યોની શબ્દ યોજેલ છે. હવે દેવનું કે આ જે વૈશ્ય દેવતા છે એ મનુષ્યોની જ આજીવિકા એમ કે ચલાવે છે, વૈશ્ય વર્ણની જ આજીવિકા ચલાવે છે, દેવો વગેરેની આજીવિકા ચલાવતો નથી એમ જણાવે. અને એમ જણાવવા મનુષ્યોની શબ્દ યોજેલ છે એટલે એમ કે મનુષ્યોની જ આજીવિકા ચલાવે છે. આથી એમ કહેલું છે કે સાધારણ પુરુષો જ એ ધંધાથી નભે છે, પરંતુ જેમણે પરમાર્થ પ્રાપ્ત કરેલો છે તેઓ તેથી નભતા નથી. સારી રીતે ચલાવવું એટલે પ્રયાસ વિના સદા ચલાવવું. એટલે ઉપર મનુષ્યોની જ આજીવિકા એમ કે ચલાવે છે, અને એને જ આગળ એમ કે સમજાવતા કહે છે કે પરંતુ જેમણે પરમાર્થ પ્રાપ્ત કરેલો છે એટલે કે દેવોએ તો પરમાર્થ પ્રાપ્ત કરી લીધો છે, તો એવા પરમાર્થ પ્રાપ્ત કરેલા છે તેઓ આ આજીવિકાથી એમ કે નભતા નથી. અને પછી સારી રીતે ચલાવવું શબ્દને સમજાવે છે કે સારી રીતે ચલાવવું એટલે પ્રયાસ વિના સદા ચલાવવું. એટલે કે આ વૈશ્ય દેવતા દ્વારા એમ કે વૈશ્ય વર્ણના જે કાંઈ આજીવિકા છે તે સદાને માટે એમ કે ચાલુ રહી છે. પણ જે મને આમાં 2-3 પ્રશ્ન છે. એક તો અહીંયા કીધું ને કે દાન પણ તેમાંથી જ ઉત્પન્ન થાય છે એવો અર્થ છે એક એ, અને અહીંયા ધાતુનો વ્યવહાર ધાતુથી ને અહીંયા પદાર્થો લીધા છે એ રીતે લેવાનો એક ઈ પ્રશ્ન છે. અને એક આ પાછળ છે ને વાર્તા આકાર વિનાની છે અને વળી હાનિ વગેરે પણ જોવામાં આવે છે. આ થોડુંક બહુ સમજાતું નથી મને. એક પછી એક લો. આજે જે તો પેલા અહીંયા કીધું ને 231 પેજ ઉપર કે દાન વગેરે તેમાંથી જ ઉત્પન્ન થાય છે, અને પછી કીધું કે જો કે ધાતુઓથી વ્યવહાર થાય તેમાં વૈશ્ય પ્રવૃત્તિ કરાવનાર નથી. આટલું નથી સમજાતું પેલા. એટલે વિરાટના સાથલમાંથી વિષો નીકળી. વિષોનો અર્થ કર્યો ખેતી વગેરે. એનો અર્થ બતાવ્યો કે બધા વર્ણની આજીવિકા, વ્યાવૃત્તિ, વેપાર ધંધો. વેપાર ધંધો જો આમાંથી નીકળે તો જે લોકો સંન્યાસીઓને શિલોંચ વૃત્તિ જે કહેલી છે એ વૃત્તિ કેવી રીતે નભે, તો એના માટે કહ્યું કે આ ખેતી વગેરે છે એ શિલોંચ વૃત્તિનું પણ એ જ મૂળ છે. તે જ રીતે ઘણા બધો વર્ગ દાન ઉપર નભતો હોય છે, તો દાનની ઉત્પત્તિ પણ એમાંથી જ થયેલી છે એમ સમજવું જોઈએ.
જી જી જી. અને પછી અહીંયા આગળ કીધું કે ધાતુઓથી વ્યવહાર થાય તેમાં વૈશ્ય પ્રવૃત્તિ કરાવનાર નથી. તો એમાં જે અત્યારે જે પદાર્થોથી વૈશ્ય વર્ણન કરે છે એમાં વૈશ્ય દેવતા કોઈ પ્રવૃત્તિ કરાવનાર નથી, એ રીતે સમજવાનું. એટલે અન્ન અને રસ આ બે તો અહીંયા સમજાઈ ગયા ખેતી ગોપાલન દ્વારા, પણ વેપાર ખાલી આ બે જ વસ્તુનો થતો હોય એવું તો નથી ને. એટલે એના સિવાયનું જેટલું પણ છે કે જેની લેવેચ કરવામાં આવે છે, લોઢું, લાકડું, સોનું, ચાંદી, પ્લાસ્ટિક વગેરે જે પણ હોય એ બધા ધાતુ શબ્દથી સમજવાનું. પણ જીવનને નભાવવા માટે એ વસ્તુ અનિવાર્ય નથી. એટલે અહીંયા મુખ્ય રૂપથી અન્ન રસની ઉત્પત્તિ ખેતી અને ગોરક્ષાથી થાય છે એવું નિરૂપણ કર્યું છે. જી જી જી. એટલે આ ધાતુઓના જે વ્યવહાર છે એના પેટા વિભાગ તરીકે ગણવાના, એવી રીતે સમજવાનું કે મુખ્ય અન્ન અને રસ કીધો કે ખેતી અને ગૌરક્ષા, અને ત્યાર પછી અન્ય ધાતુઓના, એ રીતે. વાંચો, એ શબ્દ વાંચો તો તમને ખબર પડશે. હા જી જી. તો એ આગળ એમાં એમ કે છે કે વેપાર અને ધીરધાર એ બે ધનની વૃદ્ધિ કરાવનારા છે. પછી કે છે જો કે ધાતુઓથી વ્યવહાર થાય તેમાં વૈશ્ય પ્રવૃત્તિ કરાવનાર નથી, છતાં પણ ધાતુઓથી જીવન થતું નભતું ન હોવાથી અન્નની ઉત્પત્તિ કરવા અને રસની ઉત્પત્તિ કરવા ખેતી અને ગૌરક્ષા જ ઉપયોગી છે. હાજી જી, હવે સમજાયું કે મુખ્ય એમ કે અન્ન અને રસ એ બંને એમ કે આજીવિકા માટે ઉપયોગી છે, તેથી એમ કે ખેતી અને ગૌરક્ષા જ ઉપયોગી છે. હાજી જી, થઈ. હવે આગળ પાછળ છે જે બીજા પેરેગ્રાફમાં કીધું ને કે તે ભગવાનના બે સાથળમાંથી વાર્તા ઉત્પન્ન થઈ, લોકોની આજીવિકા કરનારી વિશેષણથી એમનું પ્રયોજન કરે છે કે તે લોકોની વૃત્તિ આજીવિકા કરે છે. પછી આ જ વાર્તા કે વૃત્તિ ને કે છે કે તે આ વાર્તા આકાર વિનાની છે, એ આધિદૈવિક સ્વરૂપે કીધી એટલે એ આકાર વિનાની છે, એ તો થોડુંક સમજાણું. અને પદાર્થો ચોક્કસ થયેલા અમુક આકારના છે, વળી હાનિ વગેરે પણ જોવામાં આવે છે. આ બહુ નથી સમજાતું બધું. આ શંકા છે પણ નથી બહુ ખ્યાલ આવતો. પ્રશ્ન શું છે અહીંયા કે વાર્તા એટલે કે ધંધો છે, ધંધો વેપાર, એનાથી બધાનો નિર્વાહ કેવી રીતે થઈ શકે? આ મુખ્ય પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન ઉભો શા માટે થયો છે? તો એક કારણે બતાવ્યું કે ધંધામાં દરેક વખતે કંઈ લાભ જ થાય એટલે પ્રોફિટ જ થાય એવું તો કોઈ નિયમ નથી. ધંધામાં નુકસાન પણ થાય, કોઈ વખતે ન નુકસાન કે ન લાભ એવું પણ થાય. તો પછી એ બધાનો નિર્વાહ કેવી રીતે કરી શકે? બીજી વસ્તુ કે જે વૃત્તિ છે એ તો પોતે નિરાકાર છે, અને જે પણ લે વેચ થાય છે એ ચોક્કસ હોય છે. એટલે તમે દૂધ કે ઘઉં કે ચોખા કે મકાઈ, આ જે વસ્તુ છે એ તો નિશ્ચિત આકારવાળી છે, એનાથી તો બધાનો નિર્વાહ થઈ શકે. વૃત્તિથી નિર્વાહ કેવી રીતે થઈ શકે? કેમ કે વૃત્તિનો તો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. એમ જે લોકો દલાલીનો ધંધો કરતા હોય, કે જે લોકો કેવલ વ્યાજ કે શેર બજારનું જ કામ કરતા હોય, કે જેની અંદર કોઈ પણ વસ્તુની આપલે થતી જ ન હોય, ખાલી મોઢાથી બોલાયેલા કે કાગળ ઉપર લખાયેલા શબ્દો જ હોય, તો વૃત્તિ તો એ જ પ્રકારની છે ને, આકાર વગરની. એટલે અમૂર્ત છે. જી જે જે થઈ. હવે મને નથી જે પ્રશ્ન કોઈને હોય તો કરવા. હા જી. હવે આગળ શ્લોક 33. નીચેના શ્લોકમાં ચોથા વર્ણની ઉત્પત્તિ કહે છે.
અદભ્યામ ભગવતઃ જગ્ને શુશ્રૂષા ધર્મ સિદ્ધયે જાતઃ પુરા શુદ્રઃ યત વૃત્યા તુષ્યતે હરિઃ. શ્લોકાર્થ. ભગવાનના 2 ચરણોમાંથી ધર્મ થાય તે માટે શુશ્રૂષા ઉત્પન્ન થઈ. તેમાં પહેલા શુદ્ર ઉત્પન્ન થયો કે જેની વૃત્તિથી હરિ પ્રસન્ન થાય છે. સુબોધિનીજી. જ્ઞાન, રક્ષણરૂપ ક્રિયા, આજીવિકા અને સેવા એ 4 પદાર્થો સર્વરૂપ ભગવાનને વાલા છે. એમાં સેવા ઉપર 1 નંબરની ફૂટનોટ છે કે સેવા એટલે કાયાની ક્રિયારૂપ પરિચર્યા. એટલે મને અહીંયા એનું એ રીતે સમજાય છે કે બ્રાહ્મણ જે જ્ઞાન આપે છે તો એને કાયારૂપ થયું. પછી રક્ષણની ક્રિયા જે ક્ષત્રિય કરે છે તો એની ક્રિયા થઈ. પછી આજીવિકા વૈશ્ય કરે છે તો એની કાયારૂપ ક્રિયા થઈ. અને સેવા છે જે શૂદ્ર કરે તો એની કાયારૂપ ક્રિયા થઈ. તો આ બધાનો સમાવેશ અહીંયા આ 4 પદાર્થો એમ સર્વરૂપ ભગવાનને વાલા છે અને એ શિવારૂપ ગણાવતા હોય એવું મને સમજાય છે. આગળ કહે છે કે પછી ભગવાનના 2 ચરણોમાંથી ભગવાનની ભક્તિરૂપ કોઈક અંતરંગ શક્તિ શુશ્રૂષા નામની કોઈક સેવારૂપ ઉત્પન્ન થઈ. ધર્મ થાય તે માટે, ધર્મ સિદ્ધ એ જે આપ્યું છે તેને સમજાવે છે કે ધર્મ થાય તે માટે શબ્દથી તેનું પ્રયોજન કહેલું છે. એટલે અહીંયા સેવા શું છે એ બતાવે છે કે ભગવાનના 2 ચરણમાંથી ભગવાનની ભક્તિરૂપ કોઈક અંતરંગ શક્તિ શુશ્રૂષા નામની કોઈક સેવા ઉત્પન્ન થઈ. અને તે શા માટે ઉત્પન્ન થઈ એનું પ્રયોજન બતાવે છે કે ધર્મ સિદ્ધ થાય તે શબ્દથી તેનું પ્રયોજન કહેલું છે. હવે કઈ રીતે સેવાનું પ્રયોજન સિદ્ધ થાય તો એમાં કહે છે કે ગુરુની સેવા, દેવતાની સેવા, અરણ્યની સેવા, આત્માની સેવા, એવી સેવાથી જ ધર્મ થાય છે. વધારે કહેવાથી શું પતિવ્રતાપણું વગેરે બધાએ ધર્મો પણ સેવામાં જ પરિણમે છે. તેથી ધર્મ થાય તે માટે ગતિ આપનારી સેવા ભગવાન પ્રતિ ગતિ થાય તે માટે ઉત્પન્ન થઈ. એટલે અહીંયા સેવાનું પ્રયોજન બતાવ્યું. તો એ સેવાનું પ્રયોજન કઈ રીતે સિદ્ધ થાય એને બતાવવા માટે કીધું કે ગુરુની સેવા, દેવતાની સેવા કે અરણ્યની, જે મને અહીંયા અરણ્યની સેવાથી નથી બહુ સમજાતું, અરણ્યની સેવા, પછી આત્માની સેવા, એવી સેવાના એમ કે અલગ અલગ ધર્મ થાય છે. અને પછી અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે વધારે કહેવાથી શું કે પતિવ્રતાપણું જે છે સેવાનું, સેવા અંતરંગ શક્તિ કીધી એટલે મને અહીંયા લાગે છે કે પતિવ્રતાપણું વગેરે બધાએ ધર્મો પણ સેવામાં જ પરિણામે છે. એટલે કે જે કાંઈ ધર્મો આ 4 વર્ણ નિભાવે તો એ બધા જ ધર્મો છે એ પતિવ્રતાપણામાં એટલે કે ભગવાનની સેવા તરીકે જ પરિણમે છે. એવું કંઈક મને અહીંયા સમજાય છે. જે તેથી ધર્મ થાય તે માટે ગતિ આપનારી સેવા એટલે કે આ બધા જ જે ધર્મ સારી રીતે થાય અને તો એને ગતિ આપનારી સેવા ભગવાન પ્રતિ ગતિ થાય તે માટે ઉત્પન્ન થાય. એટલે કે આ જે કાંઈ વર્ણો છે એ પોતાનો જે કાંઈ ધર્મ નિભાવશે તો એ ધર્મ પણ ભગવાનની સેવા તરીકે જશે અને એ સેવા તરીકે જશે ત્યારે એની ભગવાનમાં ગતિ થશે અને તે ભગવાનમાં ગતિ કરાવવા માટે જેમ કે આ સેવા પ્રગટ થઈ છે એવું કંઈક અહીંયા મને સમજાય છે. આથી પેલાના વર્ણો બીજા પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારા હોવાનું વસ્તુતઃ કહેલું છે. જેમ કે વૈશ્ય અર્થ પ્રાપ્ત કરાવનાર, ક્ષત્રિય કામ પ્રાપ્ત કરાવનાર અને બ્રાહ્મણ મોક્ષ પ્રાપ્ત કરાવનાર છે. આથીની બીજી ફૂટનોટ છે. આથી એટલે શુદ્ર વર્ણને ધર્મ પ્રાપ્ત કરાવનાર કહ્યો. તેથી એટલે અહીંયા જે સેવાને મુખ્ય મહત્વ આપ્યું અને બધું જેમ કે સેવા ની અંદર પરિણમે છે એ બતાવ્યું તો એનું અહીંયા બતાવે છે કે આ
શુદ્ર વર્ણને ધર્મ પ્રાપ્ત કરાવનાર કહ્યો કે આ શુદ્ર વર્ણ છે એ તો સેવા જ કરે છે અને તેથી જેમ કે સેવા મુખ્ય છે અને તેથી જ એને મુખ્ય ધર્મ એમ કે પ્રાપ્ત થાય છે. તો એનું જ અહીંયા સમજાવે છે કે આથી પહેલાના વર્ણો બીજા પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારા હોવાનું વસ્તુતઃ કહેલું છે. જેમ કે વૈશ્ય અર્થ પ્રાપ્ત કરાવનાર એટલે વૈશ્ય વર્ણ છે એ તો અર્થ પ્રાપ્ત કરાવે છે, ક્ષત્રિય કામ પ્રાપ્ત કરાવે છે એટલે કે કામના પૂર્ણ કરે છે, બ્રાહ્મણ છે તે મોક્ષ પ્રાપ્ત કરાવે છે. તેથી જ બ્રાહ્મણને મુક્તિ, ક્ષત્રિયને ભોગ, વૈશ્યને અર્થ અને શૂદ્રને ધર્મ પ્રાપ્ત થાય છે. એટલે અન્ય 3 વર્ણ કીધા કે બ્રાહ્મણને મુક્તિ માટે કરે છે, ક્ષત્રિય છે એ ભોગ માટે કરે છે, વૈશ્ય છે એ અર્થ માટે કરે છે, પણ શૂદ્રનો તો મુખ્ય ધર્મ જ સેવા છે. તેથી શૂદ્ર તો પોતાનો ધર્મ જ સેવા જ એમ કે નિભાવે છે, એવું કંઈક અહીંયા મને સમજાય છે. પાછળનું પેલાનાને પ્રાપ્ત કરાવનારું હોવાથી પાછળનું દૂર થાય તે માટે જ પેલાનું ગ્રહણ કરે છે. તેથી બ્રાહ્મણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ ધર્મ વગેરે બીજા ધર્મો આચરે છે. તેવી રીતે ક્ષત્રિય ભોગ માટે જ ધર્મ વગેરે કરે છે, તે પ્રમાણે વૈશ્ય ધન માટે જ ધર્મ કરે છે, શૂદ્ર તો ધર્મ માટે જ સેવા ધર્મ આચરે છે. તો એમાં 3 અને 3 નંબરની ફૂટનોટ છે કે પાછળનો પુરુષાર્થ પેલાના પુરુષાર્થને પ્રાપ્ત કરાવનારો હોવાથી પાછળના અર્થ દૂર થવું જેનાથી છે તેવા પેલાના પુરુષાર્થને ગ્રહણ કરે છે. માત્ર પેલાના પુરુષાર્થ માટે જ આદર હોય છે એવો અર્થ છે. તો ફૂટનોટ મને જે બહુ નથી સમજાતી પણ મને જેટલું સમજાય એટલું કરું છે કે આમાં કીધું કે પાછળનું પેલાનાને પ્રાપ્ત કરાવનારું એટલે કે પાછળ એટલે બ્રાહ્મણ છે તો એ મોક્ષ માટે ધર્માચરણ કરે છે, ક્ષત્રિય છે તે ભોગ માટે કરે છે, વૈશ્ય છે એ ધન માટે કરે છે અને શૂદ્ર છે એ તો પોતાનો ધર્મ સેવા ધર્મ જ આચરે છે. તો શૂદ્ર જ્યારે સેવા ધર્મ આચરે છે પછી એમાંથી એની જો ઉર્ધ્વ ગતિ કરવી હશે તો એ સારી રીતે સેવા ધર્મ આચરશે તો જેમ કે તે આગળ વધીને વૈશ્ય વર્ણ પ્રાપ્ત કરશે. અને વૈશ્ય જ્યારે સારી રીતે એમ કે પોતાનો ધર્મ એમ કે નિભાવશે તો પછી એ ક્ષત્રિય થશે અને ક્ષત્રિય જ્યારે એમ કે પોતાનો ધર્મ સારી રીતે નિભાવશે તો એ બ્રાહ્મણ બનશે અને બ્રાહ્મણ જ્યારે પોતાનો સારી રીતે ધર્મ નિભાવશે ત્યારે એને મોક્ષની પ્રાપ્તિ થશે. તો આ કર્મની જે આખી વ્યવસ્થા છે એ અહીંયા બતાવી એ રીતે મને કંઈક અહીંયા સમજાય છે. નહીં, અહીંયા તાત્પર્ય એવું લાગે છે, આગળ પણ તમારા એક બે કંઈક મૂંઝવણ હતી અરણ્ય સેવા, એ તો 4 વર્ણો માટેની 4 વૃત્તિ બતાવી હતી, જેમાં એમ કહ્યું હતું કે ધર્મની સિદ્ધિ સેવાથી જ થાય છે. એટલે બ્રહ્મચર્ય આશ્રમમાં ગુરુ સેવા બતાવવામાં આવી, ગ્રહસ્થાશ્રમમાં દેવતાની સેવા, વાનપ્રસ્થમાં અરણ્ય સેવા અને સંન્યાસમાં પરમાત્માની સેવા. એક એ વાત થયું. અને તે પછી વિશો અર્થ સાધકત્વમ, ક્ષત્રસ્ય કામ સાધકત્વમ, બ્રહ્મણો મોક્ષ સાધકત્વમ ઇતિ. વૈશ્ય વર્ણ છે એ અર્થનું સાધક, ક્ષત્ર છે એ કામ સાધક અને બ્રાહ્મણ મોક્ષ સાધક છે. તેથી બ્રાહ્મણ વર્ણમાં હોય ત્યારે જ મુક્તિ થાય છે, ક્ષત્રિયમાં ભોગ સિદ્ધ થાય છે, વૈશ્યમાં અર્થ પુરુષાર્થ અને ધર્મ શૂદ્રમાં. આમાં ઉત્તરસ્ય પૂર્વ હેતુત્વાદ, ઉત્તરાર્થમેવ પૂર્વગ્રહણમ, એટલે મુક્તિ, ભોગ, અર્થ અને ધર્મ. આમાં ઉત્તર જે છે એટલે પહેલે મુક્તિને પકડો તો ભોગ, અર્થ અને ધર્મ
ભોગને કહો તો અર્થ અને ધર્મ, અને અર્થને પકડો તો ધર્મ. એ રીતે દરેકના ઉત્તર પુરુષાર્થો છે. એમાં ઉત્તર જે છે એ પૂર્વનો હેતુ છે. એટલે ધર્મથી અર્થ, અર્થથી ભોગ, ભોગથી પછી મોક્ષ એમ. તેથી મોક્ષાર્થમેવ ધર્માદિનામ અન્ય ધર્માણામ કરણમ બ્રાહ્મણસ્ય. તો બ્રાહ્મણ જે વખતે અન્ય ધર્મ એટલે ધર્મ, અર્થ અને ભોગ એને અપનાવે છે તો એનો ઉદ્દેશ્ય મુક્તિની પ્રાપ્તિ છે. એટલે મુક્તિનો વિરોધી ન હોય તે પ્રકારનો ભોગ, તે પ્રકારનો અર્થ અને તે પ્રકારના ધર્મનું અનુષ્ઠાન કરે છે. તથા ભોગાર્થમેવ ક્ષત્રિયસ્ય ધર્માધિકરણમ. ક્ષત્રિયને ભોગ પ્રાપ્ત છે તો ક્ષત્રિય જે કંઈ પણ અર્થ અને ધર્મનું આચરણ કરે છે એ ભોગાર્થ કરે છે. વૈશ્યો છે એ અર્થ પુરુષાર્થ પ્રધાન છે. એટલે ધર્માચરણની અંદર પણ એ લોકો સિલેક્ટિવ થાય છે. એટલે જે પ્રકારનું ધર્મનું આચરણ એમને અર્થોપાર્જન કરાવી આપે, એટલે કે સકામ કર્મો, લક્ષ્મીની ઉપાસના, કે તે પ્રકારનો એમનો મુખ્ય રુચિનો વિષય રહે છે. પણ આ બધી દૃષ્ટિથી વિચાર કરો તો શૂદ્રસ્ય તુ ધર્માર્થમેવ સેવા ધર્મ કરણ. શૂદ્રને તો અન્ય કોઈ પુરુષાર્થ છે જ નહીં, એટલે એ તો સેવા ધર્મનું પાલન પણ ધર્મના નિર્વાહ માત્ર માટે જ કરે છે. તેથી એને મહાન કહ્યો છે. કેમ કે એ જે ધર્માચરણ કરે છે એ કોઈ બીજા પુરુષાર્થને પ્રાપ્ત કરવા માટે નહીં, પરંતુ કેવલ સ્વકર્તવ્યના નિર્વાહ માટે જ કરે છે. અને તેથી જ ભગવાન એનાથી પ્રસન્ન છે. હા જે બહુ સરસ થયું. કરો આગળ. હા જે પછી આગળ કહે છે કે તેથી બીજા પુરુષાર્થ માટે ધર્મ કરતો નહીં હોવાથી આ શૂદ્ર ઉત્તમ છે. જે હમણાં જ આપે સમજાયું તે પ્રમાણે એમાં 4 નંબરની ફૂટનોટ છે કે આ ભાગથી ઉપર નોટ 3 માં કહેલ અર્થનું વિવેચન કરેલું છે. તેથી જ જેની વૃત્તિથી હરિ પ્રસન્ન થાય છે એમ કહેલું છે. એટલે શૂદ્રનો તો ધર્મ જેમ કે સેવા ધર્મ છે, અને તે સેવા ધર્મને ત્રિવર્ગની સેવા કરીને સેવા ધર્મ જે નિભાવે છે તે ધર્મ કરતો ન હોવાથી પણ આ શૂદ્ર એમ કે ઉત્તમ છે. એટલે કે બીજા પુરુષાર્થ, તેથી બીજા પુરુષાર્થ માટે ધર્મ કરતો નહીં હોવાથી, એટલે એમ કે અન્ય એને પુરુષાર્થ કોઈ કરવાના નથી, પરંતુ એમ કે સેવા જેનો પુરુષાર્થ છે તો એ સેવા કરતો હોવાથી આ શૂદ્ર ઉત્તમ છે. તેથી જેની વૃત્તિથી હરિ પ્રસન્ન થાય છે એમ કહેલું છે. એટલે કે એની વૃત્તિથી જેમ કે પ્રભુ પ્રસન્ન થાય છે. વળી હરિ સર્વના દુઃખ હરનારા છે અને સેવા કરવાથી દુઃખ જાય છે. તેથી પોતે કરવાનું શૂદ્ર કરે છે, તેથી પણ હરિ પ્રસન્ન થાય છે. એટલે હરિ સર્વના દુઃખ હરનારા છે અને સેવા કરવાથી જેમ કે દુઃખ જાય છે. અને આ શૂદ્ર છે એ તો એમ કે સેવા જ કરે છે, તેથી એમ કે ભગવાન તેના ઉપર પ્રસન્ન થાય છે. તેવી સેવામાં અથવા તેનો નિર્વાહ થાય તે માટે શૂદ્ર પેલા કલ્પના આરંભમાં ઉત્પન્ન થયેલો છે. હમણાંના શૂદ્રો તો તે શૂદ્રમાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે અહીંયા શૂદ્ર દેવતા અને શૂદ્ર વર્ણ એને બંનેને અલગ કરે છે કે આ પ્રભુ એમ કે આવી સેવા કરવાથી ને એમ કે પ્રસન્ન થાય છે, તો એ શૂદ્ર ક્યાં? તો એમ કે છે કે તેવી સેવામાં, એટલે કે તેથી પોતે કરવાનું શૂદ્ર કરે છે, તેથી પણ હરિ પ્રસન્ન થાય છે. એટલે કે જે શૂદ્ર પોતાના ત્રિવર્ગની સેવા સારી રીતે નિભાવે છે એનાથી ને પ્રભુ પ્રસન્ન થાય છે. અને એવી સેવામાં અથવા કરીને અર્થ આપે છે કે તેનો નિર્વાહ થાય તે માટે શૂદ્ર પેલા કલ્પના આરંભમાં ઉત્પન્ન થયેલો છે. એટલે એમ કે પેલા કલ્પની અંદર જે શૂદ્ર દેવતા ઉત્પન્ન થયા છે
એ કલ્પના આરંભમાં ઉત્પન્ન થયેલા શૂદ્રો છે તે. અને પછી હમણાંના શૂદ્ર વર્ણનની વાત કરે છે કે હમણાંના શૂદ્રો તો તે શૂદ્ર માંથી ઉત્પન્ન થયેલા છે, એટલે કે પહેલાના કલ્પની અંદર જે શૂદ્રો ઉત્પન્ન થયેલા છે એ આ મુખ્ય શૂદ્ર દેવતા છે, અને એ જ હરિને એમ કે સેવા આ રીતે નિભાવે છે ત્યારે એમ કે પ્રભુ એના ઉપર પ્રસન્ન થાય છે. પણ હમણાંના જે શૂદ્રો છે એ તો આ પહેલાના શૂદ્ર છે એમાંથી ઉત્પન્ન થયેલા છે, એટલે એટલું અહીંયા તારતમ્ય બતાવ્યું. હવે શુશ્રુષાયા એટલે શુશ્રુષા નામની જે સેવા ભગવાનની અંતરંગ શક્તિ, તો એનું સમજાવે છે આગળ કે શુશ્રુષાયામ એટલે શુશ્રુષામાંથી, અને ભવ એટલે ઉત્પન્ન થયેલો, શુશ્રુષામાંથી ઉત્પન્ન થયેલો. એમ શુશ્રુષા શબ્દમાં ના બે શ અને બે ઉ બે ભેગા થતા અને તેમાંના એક બાકી રહેતા શું થાય છે, અને શન પ્રત્યયનો તે જસ હોવાથી દ થાય છે, અને રેપ એટલે શ્રુમાનો ર નો પરોક્ષનો અર્થ દર્શાવવા અદલો બદલો થાય છે. અપ્રત્યયાત એટલે પાણીની 3-3-102 એ સૂત્ર પ્રમાણે અંતે શન પ્રત્યય હોવાથી અ થાય છે, અને સ્ત્રીલિંગ ન હોવાથી ટાપ એટલે પ્રત્યય લાગતો નથી, આ થતો નથી. કાંશમાં કે છે કે શુ પ્લસ દ પ્લસ ર પ્લસ અ બરાબર શુદ્ર શબ્દ થયો. તો આ એમ કે શુશ્રુષામાંથી ઉત્પન્ન થયેલો એમ કે શુદ્ર છે, તો એની અહીંયા વ્યુત્પત્તિ અર્થ વ્યાકરણ પ્રમાણે કહ્યો. અને પછી અથવા કરીને કહે છે કે તદ્વિત અણ પ્રત્યય લાગે છે, અને પરોક્ષનો અર્થ જણાવવા વૃદ્ધિ થતી નથી. એમાં એક મારી ફૂટનોટ સન ઉપર છે 5 નંબરની ફૂટનોટ, અને પછી નથી ઉપર છે 6 નંબરની ફૂટનોટ. તો એમાં 5માં કહે છે શુશ્રુષામાં છેલ્લે સ છે તે સ પ્રત્યયનો થયેલ છે, તેનો પાણીની જલાન જસોન્તે 2:39 પ્રમાણે દ થાય છે. અને છઠ્ઠામાં કહે છે કે પરોક્ષનો અર્થ જણાવવા વૃદ્ધિ થતી નથી. એમાં છઠ્ઠામાં કે છઠ્ઠો આગળ પણ આવે છે એટલે આખી કલ્લો નથી. પછી તે હંસથી અનાદર થવાનું સુબોધિનીજીમાં તે હંસથી અનાદર થવાનું સાંભળતા આને શોક થયો, ત્યાર પછી ગળવા લાગ્યો. બ્રહ્મસૂત્ર 1:3-34 એ સૂત્રમાં તો સંબંધથી બીજા પ્રકારે શુદ્ર શબ્દની ઉત્પત્તિ કરેલી છે, તે જાતિ વર્ણમાં ઉપયોગી નથી. તો 6 અને 6 નંબરની ફૂટનોટ છે કે શુદ્ર શબ્દથી વ્યુત્પત્તિ ઉપર જણાવી તે શ્રુતિ તથા સૂત્રથી વિરુદ્ધ છે. એટલે એમ કે ઉપર જે શુશ્રુષામાંથી ઉત્પન્ન થયેલો જે શુદ્રને વ્યુત્પત્તિ બતાવી, તો એમ કે શ્રુતિ અને અહીંયા બ્રહ્મસૂત્રનો જે વચન આપ્યું તો એ સૂત્રથી તો વિરોધ છે એવી શંકા થાય તે આ ભાગથી દૂર કરે છે કે ત્યાં સૂત્રમાં જુદું પ્રકરણ ક્ષત્રિયને શોક થયેલ તેને માટે શુદ્ર શબ્દ યોજેલ હોવાથી તે સ્વીકાર્ય નહીં, તો તેમાં દોષ નથી એવો અર્થ છે. મને જે આ બધું નથી સમજાતું, પણ 188 પેજ ઉપર આ બ્રહ્મસૂત્રમાં એમ કે આ 1:3-34 નું વાક્ય આપ્યું છે, એમાં કઈક આ શ્રુતિ આપેલી છે કે એ હંસથી અનાદર થવાનું સાંભળતા એને શોક થયો અને ત્યાર પછી એ શુદ્ર ગળવા લાગ્યો. આટલું મને અહીંયા સમજાય છે, પણ મને આટલું વ્યાકરણનો વિષય છે ને એટલે બહુ ખ્યાલ નથી આવતો. હું પૂરું કરી લઉં, પછી જો આપને યોગ્ય લાગે તો કરાવજો. અથવા કઈ છે, અથવા કરીને અહીંયા જે અર્થ બતાવે છે શુદ્રનો એનું કરે છે કે અથવા પહેલા શુદ્ર ઉત્પન્ન થયો શબ્દોથી કાલના ભેદથી તે વ્યુત્પત્તિનું સ્થાપન કરે છે. એમાં 7 નંબરની ફૂટનોટ છે કે એ સૂત્રમાં કરેલી વ્યુત્પત્તિ લઈ શ્રુતિ સૂત્રનો વિરોધ ન આવે તે પ્રમાણે અર્થ કરે છે. એટલે ઉપર જે બે અર્થ બતાવ્યા, પાણીની સૂત્ર પ્રમાણે બતાવ્યા અને એક છે બ્રહ્મસૂત્ર પ્રમાણે બતાવ્યા, તો એનો એમ કે વિરોધ ન થાય તે માટે એમ કે અથવા કહીને અહીંયા બીજો અર્થ બતાવે છે કે પહેલા શુદ્ર ઉત્પન્ન થયો શબ્દોથી કાલના ભેદથી તે વ્યુત્પત્તિનું સ્થાપન કરે છે, કારણ કે તે શુદ્ર જ્યાં સુધી સેવા કરતો નથી ત્યાં સુધી શોકથી ગળે છે, કારણ કે તેને
અર્થ વગેરે પુરુષાર્થો પ્રાપ્ત થતા ન હોવાથી જો ધર્મ પણ પ્રાપ્ત ન થાય તો શોક થાય અને તેથી તે ગળે. પેલા શુદ્ર થાય છે, પરંતુ પાછળથી માત્ર શુદ્ર વર્ણ થાય છે. પાછળથી શોક ન થવાનું કારણ જેની વૃત્તિથી હરિ પ્રસન્ન થાય છે શબ્દથી કહેલું છે. હરિની પ્રસન્નતાથી બધું એ પ્રાપ્ત થાય છે એવો અર્થ છે. તો અહીંયા મને અથવા કરીને જે અર્થ સમજાવ્યો એમાં શુદ્ર દેવતા અને શુદ્ર વર્ણ એ બંનેને અલગ કરીને અહીંયા અર્થ બતાવે છે કે ઉપર તો એમ કે શુશ્રુષા માંથી એમ કે ઉત્પન્ન થયેલાનો અર્થ બતાવ્યો, અને એક બ્રહ્મસૂત્રની અંદર જે શોક થવાથી એમ કે તે ગળવા લાગ્યો એ વાક્ય કર્યો, અને એ બંનેનો વિરોધ ન થાય એટલે અહીંયા મહાપ્રભુજી અહીંયા અથવા કરીને અર્થમાં સમજાવે છે કે પેલા શુદ્ર ઉત્પન્ન થયો શબ્દોથી કાલના ભેદથી એમ કે વ્યુત્પત્તિનું સ્થાપન કરે છે. એટલે એમ કે કાલાંતરે કીધું ને ઉપર કે કલ્પના આરંભમાં ઉત્પન્ન થયેલો શુદ્ર દેવતા, તો એનું અહીંયા સમજાવે છે કે શુદ્ર ઉત્પન્ન થયો શબ્દથી કાલના ભેદથી વ્યુત્પત્તિનું સ્થાપન કરે છે. કારણ કે તે શુદ્ર જ્યાં સુધી સેવા કરતો નથી ત્યાં સુધી શોકથી ગળે છે. એટલે શોકથી ગળવાનું જે બ્રહ્મસૂત્રમાં કીધું તો અહીંયા એનો અર્થ મહાપ્રભુજી એ રીતે સમજાવે છે કે આ શુદ્ર જ્યાં સુધી સેવા કરતો નથી ને ત્યાં સુધી શોકથી ગળે છે. કારણ કે એને અર્થ વગેરે પુરુષાર્થો પ્રાપ્ત થતા ન હોવાથી એને તો કોઈ પણ અર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો એમાં એમ કે બ્રાહ્મણ છે એ મોક્ષ છે, વૈશ્ય છે એ આજીવિકા કરે છે, અને ક્ષત્રિય છે તે રક્ષણ કરે છે. તો આવા તો કોઈ પુરુષાર્થ એને પ્રાપ્ત થતા નથી, ફક્ત એનો પુરુષાર્થ તો એમ કે સેવાનો છે. તો એ ધર્મ પણ જો તે ન નિભાવે તો પછી એને શોક થાય, અને તે શોક થાય તો તે ગળે. અને પેલા શુદ્ર થાય છે એટલે પેલા આ શુદ્ર એટલે શુદ્ર દેવતા થાય છે, જે કલ્પના પ્રથમ કલ્પમાં જ્યારે થાય છે ત્યારે. પરંતુ પાછળથી ને જે આ શુદ્ર વર્ણનની વાત કરે છે કે પાછળથી માત્ર શુદ્ર વર્ણ થાય છે. પાછળથી શોક થવાનું કારણ શું છે તો કે તે જેની વૃત્તિથી હરિપ્રસન્ન થાય છે. પાછળથી ને શોક ન થવાનું કારણ તો ફક્ત એમ કે પ્રભુને પ્રસન્ન, એટલે કે જે પોતાને નિભાવવાનો જે ધર્મ છે કે સેવારૂપી ધર્મ, સ્ત્રી વર્ગની સેવા કરવાની છે, એ જો એ સારી રીતે કોઈ પણ જાતના નિરપેક્ષ ભાવે પાખંડ વગર તે નિભાવે તો એની વૃત્તિથી એમ કે પ્રભુ પ્રસન્ન થાય, એ શબ્દથી ને કહેલું છે. હરિની પ્રસન્નતાથી બધું એ પ્રાપ્ત થાય છે એવો એનો અર્થ છે. અને જો પ્રભુની પ્રસન્નતા થાય આ સેવાથી તો પછી બધું જ એમ કે પ્રાપ્ત થાય છે એવો એનો અર્થ છે. એટલે આ 7 અને 7ની ફૂટનોટથી ને એ સૂત્રમાં કરેલી વ્યુત્પત્તિ લઈ અને શ્રુતિ અને સૂત્રનો વિરોધ ન આવે એ રીતે અહીંયા મહાપ્રભુજીએ અર્થ સમજાવ્યો. એવું કંઈક મને સમજાણું છે, જે આમાં કઈ ભૂલ હોય તો આપ કરાવો. કઈ હોય વિચારણી એ બધું તો ઠીક છે. જે આ પાણીનું સૂત્ર ને એ મને કઈ નથી સમજાતું. હા, એનો તો કઈ વાંધો નહીં, પણ શુશ્રુષા એનાથી શૂદ્ર શબ્દ બન્યો છે એ કેવલ અહીંયા સમજાવ્યું છે. જી જી મને નથી આમાં જે કોઈ બીજાને હોય તો કરો ભલે આપ. હા જી. આગળ શ્લોક 34મો. એ પ્રમાણે વર્ણોની ઉત્પત્તિ કહીને નીચેના શ્લોકમાં ભગવાન માટે તેમનો ઉપયોગ થવાનું કહે છે. એટલે ઉત્થાનિકામાં કહે છે કે ઉપર પ્રમાણે 4 વર્ણોની ઉત્પત્તિ કહી, હવે એ 4 વર્ણો ભગવાન માટે એમ કે ઉપયોગી થાય તે માટે એમ કે નીચેના શ્લોકમાં જણાવે છે. શ્લોક છે એતે વર્ણઃ સ્વધર્મેણ યજંતી સ્વગુરુમ હરિમ શ્રદ્ધયા આત્મવિશુદ્ધિ અર્થમ યત જાતા સહ વૃત્તિભિઃ. શ્લોકાર્થ. આ વર્ણો અંતઃકરણની શુદ્ધિ માટે પોતાના ગુરુ હરિનું પોતાના ધર્મ વડે શ્રદ્ધાથી પૂજન કરે છે, કારણ કે ધંધાઓ સાથે ઉત્પન્ન થયેલા છે. સુબોધિનીજી. પોતાના ધર્મ વડે એટલે વાણી વગેરેની ક્રિયાથી.
કારણ કે તે તેમનો પોતાનો કુદરતી ધર્મ છે. જેમ કે વાણીની ક્રિયાથી ભગવાનનું પૂજન બ્રાહ્મણોનો, રક્ષણ વગેરેથી ભગવાનનું પૂજન ક્ષત્રિયોનો, સેવામાં ઉપયોગી પદાર્થોના દાનથી ભગવાનનું ભજન વૈશ્યોનો અને સેવાથી ભગવાનનું ભજન શૂદ્રનો. તે પૈકી સેવા સર્વને સહેલાઈથી પ્રાપ્ત થાય તેવો પ્રથમ ક્રમ છે. એટલે અહીંયા પોતાના ધર્મ વડે સમજાયું કે પોતપોતાના જે ધર્મ છે એ ધર્મને જો ભગવાનના પૂજન માટે એમ કે કરે તો પછી એ સેવા છે એ સર્વને સહેલાઈથી પ્રાપ્ત થાય એવો પ્રથમ ક્રમ કીધો. પછી આગળ બીજો ક્રમ કે બીજું બતાવે છે કે જો બધાએ માત્ર ભગવાનની પ્રસન્નતાની જ ઈચ્છા રાખતા. એક ક્ષણ, આમાં તે પૈકી સેવા સર્વને સહેલાઈથી પ્રાપ્ત થાય તેવો પ્રથમ ક્રમ છે એમ નહીં. મૂળમાં એના માટે કહ્યું છે તત્ર સેવા પ્રથમ કક્ષા સર્વ સુલભા. એટલે તે પૈકી સેવા સર્વને સહેલાઈથી પ્રાપ્ત થાય છે અથવા પ્રાપ્ત છે, સહેલાઈથી પ્રાપ્ત છે, તેથી તે પ્રથમ કક્ષા છે. હા જી. એટલે અહીંયા એમ કીધું કે સેવાથી ભગવાનનું ભજન શૂદ્રનો, તે પૈકી સેવા સર્વને સહેલાઈથી પ્રાપ્ત થાય છે તેવો પ્રથમ ક્રમને બદલે તથા પ્રથમ કક્ષા છે. જો બધાએ માત્ર ભગવાનની પ્રસન્નતાની ઈચ્છા રાખતા હોય તો તેમણે સેવા જ કરવી જોઈએ. એટલે એમ કે જો બધાને એવી જ ઈચ્છા હોય કે ભગવાન પ્રસન્ન થાય તો પછી એમ કે બધાએ સેવા જ કરવી જોઈએ. જો પોતાના ધર્મ પ્રમાણે ભગવાનની સેવા ઈચ્છતા હોય તો પોતાનો ધર્મ થઈ શકે તે માટે સેવા કરવી જોઈએ. તેમ ત્યારે પોતાના ધર્મનું ફળ કેવા તે માટે ઉપયોગી ભગવાનના ગુણો પોતાના ગુરુ હરિ શબ્દોથી કહેલા છે. એટલે અહીંયા બે બાબત બતાવી કે પ્રથમ તો એમ કે જે લોકોની ઈચ્છા એવી હોય કે ભગવાનની સેવા સહેલાઈથી ને પ્રાપ્ત થાય એ પ્રથમ કક્ષા કઈ તો એમ કે જો બધાએ માત્ર ભગવાનની પ્રસન્નતાથી જ ઈચ્છા રાખતા હોય તો એને એમ કે સેવા જ કરવી જોઈએ. અને જો પોતાના ધર્મને ધ્યાનમાં રાખીને એમ કે સેવા ઈચ્છતા હોય તો પોતાનો ધર્મ એમ કે સેવા તરીકે કરવો જોઈએ. અને ત્યારે એમ કે પોતાના ધર્મનું ફળ કેવા તે માટે એમ કે ઉપયોગી ભગવાનના ગુણો એમ કે પોતાના ગુરુ હરિ શબ્દોથી કહેલા છે. એટલે એમ કે આ બધા ગુણો છે એ ભગવાનના ગુણો છે અને એ પોતાના ગુરુ હરિ એટલે કે ભગવાને જેમ કે આ બધા ધર્મનું એમ કે કહેલું છે. એવું કઈક અહીંયા મને જે સમજાય છે. પછી આગળ કઈ છે, મારું ભૂલ હોય તો પછી સુધારજો. જે આવશ્યક હોય, જેમના વિના ચાલી ન શકે તે જ પોતાના ધર્મની ઉપાસના કરવા યોગ્ય છે. તેમાં ભગવાન ધર્મનો ઉપદેશ કરનારા હોવાથી તે જ ઉપાસના કરવા યોગ્ય છે. કારણ કે તેમને ધર્મની સાથે વર્ણને ઉત્પન્ન કરેલા હોવાથી તે પોતાના ગુરુ છે. એટલે મને અહીંયા એવું સમજાય છે કે જે આવશ્યક હોય, જેના વિના ચાલી ન શકે તે જ એમ કે પોતાના ધર્મની ઉપાસના કરવા યોગ્ય છે. કે જેટલા ધર્મ એમ કે વિના ચાલે નહીં તો એટલા જ ધર્મની એમ કે ઉપાસના કરવી જોઈએ. કારણ કે એમ કે તેમાં ભગવાનના ધર્મનો ઉપદેશ કરનારા હોય એમ કે આ બધા ધર્મનો ઉપદેશ પણ ભગવાને જ કરેલો છે. તો પછી એમ કે ધર્મની ઉપાસના તો યોગ્ય છે પણ જેટલા એમ કે નિભાવવા જેટલા હોય તેટલા જ ધર્મ નિભાવવા જોઈએ. બાકી એમ કે ભગવાનની સેવા કરવી જોઈએ એમ અહીંયા
મને સમજાય છે. અને એનું કારણ બતાવે છે. કારણ કેમ કે તે ધર્મની સાથે વર્ણને ઉત્પન્ન કરનારા હોવાથી તે પોતાના ગુરુ છે. એટલે ભગવાને જેમ કે આ ધર્મ પણ ઉત્પન્ન કરેલા છે અને વર્ણ પણ ભગવાને જ ઉત્પન્ન કરેલા છે. તેથી એમ કે ભગવાન જેમ કે ગુરુ છે, તેથી એમ કે સેવા કરવી જોઈએ. તો જે અહીંયા મને એવો પ્રશ્ન ઉભો થયો કે આ સર્વ સમર્પણની સેવા તરીકે એમ કે પ્રભુની સેવા કરવી જોઈએ કે આ બધા ધર્મો પ્રભુને સમર્પણ કરીને કરવા જોઈએ, એવું સમજાવે છે કે મુખ્ય પ્રભુની સેવા કરવી જોઈએ? મને બહુ છૂટું નથી પડતું, પછી આપ કરાવજો. બંને વાત કહી દીધી ને. જો બધાએ માત્ર ભગવાનની પ્રસન્નતાની જ ઈચ્છા રાખતા હોય તો તેમણે સેવા જ કરવી જોઈએ. આ પહેલી વાત બતાવી ઉત્તમ પ્રકાર. અને જો પોતાના ધર્મ પ્રમાણે સેવા કરવા ઈચ્છતા હોય તો પોતાનો ધર્મ થઈ શકે તે માટે સેવા કરવી. પછી આગળ કહે છે કે સત્ય જણાવતા જે શબ્દનો ઉચ્ચાર કરાવે તે ગુરુ છે. ભગવાન એમ જ કરે છે. કારણ કે ધંધો એટલે પોતાનો ધર્મ પ્રથમ ઉત્પન્ન કરીને પછી તે કરવા માટે આપણ પોતાને ઉત્પન્ન કરે છે. એટલે અહીંયા સત્ય જણાવવા જે શબ્દનો ઉચ્ચાર કરાવે તે ગુરુ છે. એટલે કે જે સાચી વાત સમજાવે એને જેમ કે ગુરુ કહેવામાં આવે છે. યોગ્ય રસ્તે એમ કે યોગ્ય રીતે દોરી જાય તો એ જ સાચા ગુરુ છે. અને ભગવાન એમ જ કરે છે. એટલે અહીંયા તો ભગવાનને ગુરુ કીધા છે તો ભગવાન તો એ જ કરે છે. અને એનું પછી કારણ બતાવે છે. કારણ કે ધંધો એટલે પોતાનો ધર્મ પ્રથમ ઉત્પન્ન કરીને પછી તે કરવા માટે આપણને પોતાને ઉત્પન્ન કરે છે. એટલે પેલા આજીવિકા નામને વૈશ્ય દેવતાઓને પ્રથમ એમ કે પ્રગટ કર્યા અને ત્યાર પછી એમ કે આપણને પોતાને ઉત્પન્ન કરે છે. વળી તે પ્રમાણે કરવાથી આનું દુઃખ જતું રહેશે એવો નિયમ હોવાથી તેમ કરનારા હરિ દુઃખ હરનાર છે. એટલે જો આ રીતે એમ કે હરિએ પ્રભુએ જે વચન કીધા છે, પ્રભુને ગુરુ જાણીને જો એ પ્રમાણે ધંધો અને ધર્મ બંને નિભાવશે તો પ્રભુ જે ના એમ કે દુઃખ હરનારા છે. પૂજન કરે છે શબ્દથી પૂજન થયેલું થતું હોય તેમ જણાવેલું છે. એટલે આ રીતે જેમ કે પોતાના ધર્મ સમર્પિત કરીને જો પ્રભુને સોંપીને સર્વ સમર્પણથી એમ કે સેવા કરશે તો પછી એમાં જ પ્રભુનું પૂજન થયેલું છે એમ જણાવેલું છે. ઉત્પત્તિથી જ પોતાનો ધર્મ અને તેનો પ્રકાર જાણેલો હોવાથી પૂજન કરવામાં વિલંબ થતો ન હોવાથી અને તે પૂરું થયેલ ન હોવાથી ભગવાનનું ભજન સદાય ચાલુ હોય છે. પૂજન કરે છે શબ્દથી એમ સમજાવે છે કે એમની એટલે કે ભગવાનની પ્રીતિ ઉત્પન્ન થાય તે પ્રકારે પોતાનો ધર્મ આચરવો જોઈએ. હવે અહીંયા આગળ એવી રીતે સમજાવે છે કે ઉત્પત્તિથી પોતાનો ધર્મ અને એનો પ્રકાર જાણેલો હોવાથી એટલે કે જ્યારે જે વર્ણને ઉત્પન્ન કર્યા ત્યારે જ એના દેવતાને પણ ઉત્પન્ન કર્યા. એટલે એ પ્રમાણે પોતાનો ધર્મ શું છે અને પોતાના ધર્મ કેવી રીતે નિભાવવો એ પ્રકાર જાણેલો એમ કે દરેકે જાણેલો છે. તો પછી એમ કે એ જાણેલો હોવાથી એમ કે વિલંબ ન થતો હોવાથી તો પછી એને કોઈ વિચારવા જેવું તો રહેતું જ નથી. તો વિલંબ ન થતો હોવાથી પૂરું થયેલ ન હોવાથી ભગવાનનું સદા ભજન ચાલુ હોય છે. એટલે જે કાંઈ એ કરશે એ બધું જ જો પ્રભુને સમર્પિત કરશે તો એની સેવા તો એમ કે સદા એમ કે ચાલુ રહેશે અને ભગવાનનું ભજન એમ કે એ રીતે સેવા તરીકે સદા ચાલુ રહેશે. તો એ પૂજન કરે છે એ શબ્દથી અહીંયા સૂચવેલું છે કે તેમની ભગવાનની પ્રીતિ ઉત્પન્ન થાય એ પ્રકારે પોતાનો ધર્મ આચરવો જોઈએ. જો અહીંયા ધર્મ પણ કઈ રીતે આચરવાનો કે ભગવાનને પ્રીતિ થાય એ પ્રમાણે પોતાનો ધર્મ આચરવો જોઈએ. શ્રદ્ધાથી શબ્દથી સર્વ કાર્યમાં સાધન કહેલું છે. આત્મવિશુદ્ધ એટલે અંતઃકરણની શુદ્ધિ એ સર્વ સ્થળે પાખંડી ન હોવાનું એમનું ચોક્કસ ફલ કહેલું છે. હવે આ ધર્મ છે એ ક્યારે સિદ્ધ થાય, ક્યારે એનું ફળ મળે એની વાત અહીંયા દર્શાવે છે કે શ્રદ્ધાથી. એક તો પેલું શ્રદ્ધાથી કીધું
કે શ્રદ્ધા શબ્દથી સર્વ કાર્યમાં સાધન કહેલું છે કે જે કાંઈ કાર્ય કરે, જે કાંઈ ધર્મ નિભાવે તે શ્રદ્ધાથી નિભાવે અને પ્રભુને અર્પણ કરીને નિભાવે એ સાધન. કારણ કે અત્યારે જે ધર્મ કીધો છે તો એ ધર્મ સાધન છે કે જે પોતે પોતાનો ધર્મ નિભાવે છે એ જેનું સાધન છે, પણ એ સાધન કઈ રીતે કરવાનું તો કે શ્રદ્ધાથી કરવાનું. અને પછી આત્મવિશુદ્ધિ શબ્દથી સમજાવે છે કે એ પણ એનાથી પણ આગળ વધીને અંતઃકરણની શુદ્ધિથી કરવાનું. અંતઃકરણ પણ શુદ્ધ હોવું જોઈએ, શ્રદ્ધા પણ હોવી જોઈએ, અને શ્રદ્ધા અને અંતઃકરણની શુદ્ધિથી જો એ કાર્ય કરવામાં આવે તો એ સાધન રૂપ બને છે અને એનાથી એમ કે ભગવાન પ્રસન્ન થાય છે. એને જ આગળ સમજાવતા કહે છે કે સર્વ સ્થળે પાખંડી ન હોય તેમનું ચોક્કસ ફળ કહેલું છે. એટલે કોઈ પણ સ્થળે કોઈ પણ બાબતમાં એમ કે પાખંડ એની અંદર ના આવવું જોઈએ. જો પાખંડ આવ્યું તો પછી એનું શુદ્ધ ફળ મળતું નથી. એટલે આ ધર્મ પણ એ રીતે નિભાવવા જોઈએ કે એમાં પાખંડ પણ ના આવે અને અંતઃકરણની શુદ્ધિથી અને શ્રદ્ધાથી નિભાવાય તો જે કર્મ છે કે એ સાધન છે એ ધર્મ તરીકે બને છે. અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે તો સર્વત્ર સર્વ કાર્ય કરવા માટે અધિકારી થાય છે. એટલે ઉપર જે ધર્મ સાધન ક્યારે બને છે કે જ્યારે અંતઃકરણની શુદ્ધિથી ને શ્રદ્ધાથી એ કરે છે ત્યારે એ સાધન થાય છે. પણ જેનું શુદ્ધ અંતઃકરણ થઈ ગયું છે તો પછી એ તો જે સર્વત્ર જાય, સર્વ કાર્ય માટે જે કાર્ય કરે તો તેનો તે અધિકારી છે. એટલે કે એનું તો બધું જેમ કે શુદ્ધ અંતઃકરણ જ શુદ્ધ છે, શુદ્ધ સત્વ થઈ ગયું છે, તો પછી એનું કાર્ય તો એમ કે જ્યારે જે સમયે જે કરશે તે બધું સેવા જ ગણાશે. પછી સર્વફળ સહેલાઈથી પ્રાપ્ત થાય છે. સદા ચાલુ સેવાનો આ કેવો આગ્રહ. અને પછી શુદ્ધ અંતઃકરણ વાળા તો જે કાર્ય કરશે તેમાં સર્વ સ્થળે કરશે તે ફળ એનો સેવા તરીકે જેનું ફળ એને પ્રાપ્ત થશે. હવે અહીંયા એક શંકા કરવામાં આવે છે કે સદા ચાલુ સેવાનો આ કેવો આગ્રહ, એવો પ્રશ્ન થાય. તેથી કહે છે કે યત, કારણ કે પોતાના ધંધાઓ સાથે ઉત્પન્ન થયેલા છે, ભજન કરવામાં ન આવે તો અમુક સમય પછી ધંધા વિનાના કરશે એવો અર્થ છે. તો અહીંયા એક શંકા ફરીથી ઉત્પન્ન કરી કે સદા ચાલુ સેવાનો આ કેવો આગ્રહ. એમ ઉપર કીધું ને કે ભગવાનનું ભજન એમ કે સદા એ ચાલુ હોય છે અને પૂજન કરે છે, એ શબ્દથી એમ સૂચવેલું છે કે એ સદા એમ કે સેવા ચાલુ છે. તો આ સદા ચાલુ સેવાનો આ કેવો આગ્રહ, એવો જો કોઈને પ્રશ્ન થાય તો મહાપ્રભુજી અહીંયા સમજાવે છે યત, કારણ કે પોતાના ધંધાઓ સાથે ઉત્પન્ન થયેલા છે. એટલે આ વૈશ્ય વર્ણ જયારે ઉત્પન્ન થયો છે ત્યારે એની દેવતા સાથે, એટલે વિશ્વ દેવતા કે ક્ષત્રિય દેવતા કે બ્રાહ્મણ દેવતા સાથે, શુદ્ર દેવતા, આધિદેવિક દેવતા સાથે આ ધંધાઓ ઉત્પન્ન થયેલા છે. તો જો એ ઉત્પન્ન દેવતા સાથે ઉત્પન્ન થયેલા છે અને પછી પણ જો એ ભજન ન કરે કે પોતાના ધર્મ સારી રીતે ન આચરે તો પછી ભજન કરવામાં ના આવે તો અમુક સમય પછી ધંધા વિનાના કરશે એવો અર્થ છે. એટલે મને અહીંયા બહુ ધંધા વિનાનાથી કઈ રીતે લેવાનું એ નથી ખ્યાલ આવતો, પણ મને એમ લાગે છે કે પછી એના જે કાંઈ ધર્મ કરશે ને એ નષ્ટ થશે, એવું કંઈક અહીંયા મહાપ્રભુજી કહેવા માંગતા હોય ને એવું જે મને સમજાય છે. તો આ છેલ્લું વાક્ય નષ્ટ પામશે. જી 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 જે અહીંયા મારા શ્લોક સંપન્ન થયા. દંડવત પ્રણામ. જે આમાં કઈ પ્રશ્ન હોય તો. જે આ ચારેય વર્ણનો અંતિમ સાર તો એ જ નીકળો ને કે પ્રભુની સેવામાં સર્વસમર્પણ કરીને જે સેવા કરીએ અને એ પણ પાખંડ વગર અને શુદ્ધ અંતઃકરણ સાથે કરીએ તો જ પછી એ ધર્મમાં પરિવર્તિત થાય, એવું જ કહેવા માંગે છે ને મહાપ્રભુજી. હા જી જી દંડવત પ્રણામ. જે મારા શ્લોક પૂરા થયા. જે 35મો શ્લોક મારે કરવાનો છે, કરું? હા, કરી લો. દંડવત પ્રણામ. જે 35મા શ્લોકની ઉત્થાનિકા છે. એ પ્રમાણે ભગવાને એક સમૂહ અને વ્યક્તિઓના સ્વરૂપ ઉત્પન્ન કર્યા
બીજું, તેમણે સર્વ દેવોના ભોગ કર્યા. ત્રીજું, પોતાના માટે 4 વર્ણો ઉત્પન્ન કર્યા. અને ચોથું, તેમને કરવાના ભગવાનના ભજનનો પ્રકાર ઉત્પન્ન કર્યો. એ 4 કહીને નીચેના શ્લોકથી ઉપસંહાર કરે છે. શ્લોક: એતક્ષતઃ ભગવતઃ દેવ કર્માત્મ રૂપિણઃ ક શ્રદ્ધાત ઉપાકર્તુમ યોગ માયા બલોદયમ. શ્લોકાર્થ છે કે હે સંયમી, દેવ, કર્મ અને સ્વભાવરૂપ ભગવાનના યોગ માયાના બલના ઉદયવાળા આ ચરિત્રનો આરંભ કરવાની શ્રદ્ધા કોણ કરે? શ્રી મૈત્રેયજી વિદુરજીને વાત કરી રહ્યા છે, પૂછી રહ્યા છે. આગળ સુબોધિનીજીમાં મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ 4 જ મેં સૂચન કરવા માટે કહેલા છે. વધારે તો પોતે જ જાણવું જોઈએ એવું ચતુરાઈ વિદુરમાં છે એમ જણાવવા હે સંયમી એવું સંબોધન કરેલું છે. એટલે અહીંયા વિદુરજી કહી રહ્યા છે કે મેં જે કીધું છે આ 4 જ વસ્તુ પ્રભુના કાર્યરૂપે કીધા છે, એમના ગુણો કીધા છે, પણ આનાથી વધારે ઘણા બધા છે. અને એ વધારે જે છે એ વધારે તો પોતે જ જાણવું જોઈએ. અને વિદુરજીને હે ક્ષતઃ કહીને, એતત ક્ષતઃ કહીને કહે છે, એટલે હે સંયમી કહીને કહે છે. કારણ કે વિદુરજી પોતે ખૂબ વિદ્વાન બી હતા, ધર્મપરાયણ હતા. અને જે આપણે પહેલા સ્કંદની અંદર એમની જે વાત આવી ગઈ કે એમને પોતે જ એક શાપના લીધે વિદુરજી રૂપે પ્રગટ થયેલા હતા. બાકી એ વિદુર નીતિ પ્રમાણે પણ આપણને ખબર છે કે એ ખૂબ ચતુર હતા. એટલે અહીંયા હે સંયમી એવું સંબોધન કરેલું છે. ભગવાનના એક વીર્યનો અંશ બનેલી ક્રિયાશક્તિ કરોડમાં ભાગમાં થોડો કયો, બાકીના પૂરેપૂરા જ ભગવાન કહેવાના રહ્યા. તે અર્થ ભગવાનના શબ્દથી કહે છે. એટલે અહીંયા આગળ મૈત્રેયજી કહી રહ્યા છે કે ભગવાનનું વર્ણન કરી જ ના શકાય. જેમ ઉપનિષદમાં આવે છે કે યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ કે નીતિ કે પ્રભુનું વર્ણન કરવું જ અશક્ય છે, કરી જ ન શકાય. અને ઉપનિષદ ઋગ્વેદની અંદર, મુંડક ઉપનિષદની અંદર ને છાંદોગ્ય ઉપનિષદની અંદર પણ છે ત્રિપાદસ્ય અમૃતમ દિવી એક પાદોસ્ય ભૂતાની. ત્રણેયમાં જુદા જુદા શબ્દ છે, પણ એક જ પાદ પ્રભુનો ભૌતિક જગતની અંદર છે. બાકીના 3 પાદ તો દિવ્ય લોકની અંદર છે. હવે એમાંથી પણ એક વીર્યનો અંશ બનેલી ક્રિયાશક્તિ જે કરોડમાં ભાગમાંથી, જે પાછું કરોડમાં ભાગમાંથી, એ પણ કેટલું પાછું થોડો કયો. એટલે બાકીનો પૂરા તો ભગવાન કહેવાના રહ્યા. એટલે બાકી તો બધું કહેવાનું રહ્યું જ છે. એટલે અહીંયા ભગવાન જે શબ્દ છે એ ભગવાન શબ્દથી મૈત્રેયજી આવું કહી રહ્યા છે. તેમાં પણ દેવ, કર્મ અને સ્વભાવરૂપ શબ્દથી 3નો સંયોગ કહેલો છે. એટલે અહીંયા આગળ જે વાત કરી છે દેવથી, કર્મ અને સ્વભાવ, જે મૂળ શ્લોકમાં છે દેવ કર્મ આત્મરૂપીનો. એટલે દેવ કર્મ એટલે પ્રાણીઓના કર્મ અને આત્માથી સ્વભાવ, એમ 3નો સંયોગ કહેલો છે. દેવ એટલે કાળ, પ્રાણીઓના કર્મ અને આત્મા એટલે સ્વભાવ. આ પણ ભગવાનના પોતાના જ રૂપો છે. તે રૂપો છે જેમના તેવા ભગવાન છે. એટલે આ કાળ, કર્મ, સ્વભાવ એ ભગવાનના પોતાના જ રૂપ છે. એટલે દેવ, કર્મ અને સ્વભાવ આત્મા કીધું છે એ ભગવાનના જ રૂપ છે. અને તે રૂપો કોના છે? તો ભગવાનના છે. એટલે ભગવાનના જ રૂપ છે અને ભગવાન પોતે જ તે રૂપે થયા છે. જ્યારે સુબોધિનીજીમાં કે જ્યારે એક રૂપ પણ અનંત થાય છે ત્યારે તે 4 રૂપવાળા એટલે 4 અનંત રૂપવાળાનું વર્ણન કોણ જ કરે? હવે અહીંયા આગળ મેન કહી રહ્યા છે કે જ્યારે આ એક રૂપ જે છે, એટલે પહેલા તો 1:1 કરોડ એમ કરીને કીધું, અને એ પણ પાછા ચતુર્પાદમાંથી એક પાદનો પણ અંશ રૂપે, અને એમાંથી પણ કરોડના ભાગનો. અને હવે એમ કહી રહ્યા છે કે આ 4 રૂપવાળા એટલે 4 અનંત રૂપવાળાનું વર્ણન કોણ કરી શકે? એટલે કોઈ જ ના કરી શકે. આટલું વર્ણન જ્યારે ઉપનિષદ જ નીતિ કહી રહ્યા હોય ઉપનિષદની અંદર પણ, અને આ રીતે કે વાણી પાછી ફરે છે, તો આટલું રૂપનું વર્ણન કોઈ જ ના કરી શકે. આગળ સુબોધિનીજી માનતે છે કે વળી યોગ માયાના બળનો ઉદય છે જેમાં આવું ભગવાનનું ચરિત્ર છે. કારણ કે યોગ માયા એક ક્ષણમાં જ કરોડો બ્રહ્માંડો રચવાની શક્તિ વાળી છે.
તેનું પણ બલ ભગવાનના ગુણોને લીધે જ છે. એટલે આગળ યોગમાયાની વાત કરે છે કે યોગમાયા જે છે એ શક્તિ છે અને પ્રભુ શક્તિમાન છે. તો યોગમાયાના બલનો ઉદય પ્રભુના લીધે છે, પ્રભુમાં છે. અને આવું કોનું ચરિત્ર છે? તો આ બધું જ ભગવાનના લીધે ભગવાન જ કરી રહ્યા છે. અને યોગમાયા શું કરે છે? તો એક ક્ષણની અંદર કરોડો બ્રહ્માંડો રચવાની યોગમાયામાં શક્તિ છે. તો એ બલના ગુણોને લીધે છે, એટલે પ્રભુનું બલ છે, પ્રભુના બલનું જે ગુણ છે એના લીધે જ યોગમાયા આવું કાર્ય કરી શકે છે. અથવા કહીને બીજો અર્થ કહે છે કે અથવા યોગમાયા સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. યોગમાયાથી જે બલનો ઉદય થાય છે તેવા બલના ઉદયવાળા ચરિત્રનો આરંભ કરવાની શ્રદ્ધા કોણ કરે? એટલે યોગમાયા જે સાધન છે, પ્રભુ પોતે યોગમાયાને સાધનરૂપ બનાવી અને જે બલનો યોગમાયા ઉદય કરી રહ્યું છે, ઉદય કરી રહી છે, તે બલના ઉદયવાળા ચરિત્રનો આરંભ એટલે એની શરૂઆત કોણ કરી શકે? એવી આરંભ કરવાની શ્રદ્ધા કોણ કરે? એટલે એવું કોનામાં એટલી શ્રદ્ધા હોય કે આરંભ કરે? પછી આગળ કહે છે કે આરંભ કરવાની શબ્દથી એમ કહેલું છે કે જેમ વેદોનો ઉપાકરણથી આરંભ કરવામાં આવે છે અને ઉત્સર્ગથી પૂરા કરવામાં આવે છે, તેવી રીતે ભગવાનના ગુણો પણ મુખ્ય વિદ્યા હોવાથી તેમનું ઉપાકરણ એટલે આરંભ કરવું યોગ્ય છે. સમાપ્તિ થવી દૂર રહી. આરંભ કરવાની પણ કોઈની શક્તિ નથી, આરંભ થવો પણ દૂર રહ્યો. હું આરંભ કરીશ એવો પ્રારંભ પણ કોણ કરે? હવે અહીંયા આગળ જે ઉપાકરણ શબ્દ છે એ ઉપાકરણ એટલે અહીંયા આગળ એમ કે એનો આરંભ કરવામાં આવે. એટલે ઉપાકરણ નોર્મલી એવું છે કે વેદોની શરૂઆત છે એ ઉપાકરણથી થાય. એટલે વેદના પાઠનું જે વિધાન છે કે વિધિ છે એ આરંભ, એનો જે શરૂઆતનો ભાગ છે એને ઉપાકરણ કહેવામાં આવે. આપણે કોઈક એક્ઝામ્પલથી જોઈએ તો જ્યારે યજ્ઞ શરૂ થાય તો એના પહેલા કંઈક મંત્રોચ્ચાર કે આહ્વાન કે સંકલ્પ બોલવામાં આવે. તો એ જ રીતે જે વેદનો મુખ્ય વિષય શરૂ થાય એ પહેલાની જે તૈયારી થાય એને ઉપાકરણ કહેવામાં આવે. અને એવી જ રીતે ઉત્સર્ગ એ છે કે જ્યારે કોઈ પણ વેદ પૂરું થાય, વેદની જે વિધિ જે ઋચા બોલવાની પૂરી થાય તો ત્યારે શું થાય? તો એને ઉત્સર્ગ કહેવામાં આવે છે. એટલે જેમ એક્ઝામ્પલ એમાં પણ યજ્ઞનો લઈએ તો એ પછી ઇદમ ન મમ જે બોલવામાં આવે એ ઉત્સર્ગ થાય. તો અહીંયા આગળ એમ કે છે કે વેદોનું જે ઉપાકરણ જે છે એટલે એને આ રીતે શરૂઆત કરવાની ને આ રીતે પૂર્ણાહુતિ કરવાની, જો એ છે તો તેવી રીતે ભગવાનના ગુણો પણ છે એ પણ મુખ્ય વિદ્યા હોવાથી, એટલે વેદોથી પણ ભગવાનના ગુણો તો વેદો સમાન છે, તો એ મુખ્ય વિદ્યા હોવાથી તેનું ઉપાકરણ એટલે એનું આરંભ આ રીતે કરવું પણ યોગ્ય છે. અને સમાપ્તિ તો થવી દૂર રહી, એટલે એનું આરંભ કરી નથી શકતા, એની શ્રદ્ધા નથી, તો એની સમાપ્તિ તો કેવી રીતે થઈ શકે? આરંભ કરવાની પણ કોઈની શક્તિ નથી. એટલે કોઈનામાં એવી શક્તિ જ નથી કે એ આ રીતે આરંભ કરી શકે. અને જ્યારે આરંભ કરવાનો દૂર રહ્યો તો હું આરંભ કરીશ એવો પ્રારંભ પણ કોણ કરે? હવે મને અહીંયા આરંભ અને પ્રારંભ સિનોનિમસ લાગે છે, પણ થોડોક ફેર એવો છે કે આરંભ એટલે કોઈક વસ્તુની શરૂઆત કરવી એ આરંભ છે, અને પ્રારંભ એટલે કદાચ આઈ એમ નોટ શ્યોર પણ પ્રકર્ષેણ આરંભ એટલે એને ઉચ્ચ સ્તરે કે કંઈક સારી રીતે સન્માનપૂર્વક એનું જે પ્રારંભ કરવાની વાત હોય તો એ પણ કોણ કરે? એવો અહીંયા આગળ પ્રશ્ન છે. એટલે કોઈ કરી ના શકે એવું એનું ઇંગિત કરી રહ્યા છે મૈત્રેયજી. પ્રારંભની નજીક જઈને તે કરવાની શ્રદ્ધા પણ કોણ કરે? જ્યારે આટલું નથી કરી શકતા, એમ થાય કે ચલો કરવું છે, પણ તે કરવાની શ્રદ્ધા, કોઈને શ્રદ્ધા હોવી જોઈએ કે હું આવી કંઈક કરું, તેવી શ્રદ્ધા પણ કોણ કરે? તેથી મેં 4 મૂર્તિવાળા ભગવાનના ઉપરથી ગુણો કહેલા છે. એટલે એમને બહુ ડેપ્થથી કઈ વાત નથી કરી, પણ ઉપરથી એ જે જાણી રહ્યા છે એવા 4 મૂર્તિવાળા ભગવાનની ગુણો એમને અહીંયા આગળ વિદુરજીને કયા એ રીતનું આ શ્લોકમાં વર્ણન આવી રહ્યું છે. જે 35મો શ્લોક પૂર્ણ થયો. કઈ હોય વિચારણી કોઈ? જે મને તો નથી કયામાં. હા, તમારા કેટલા શ્લોક છે?
બે છે જે 36 અને 37. અચ્છા, તો પછી કાલે કરીશું. જી.